नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। प्रश्न नंबर 290 क्षणिकनो बोध कोने कहेवाय? क्षणिकनो बोध अने नित्यनो अनुभव। आज आपणे चर्चा करवानी छे क्षणिकना बोध पर। कोई क्षणिक एटले पर्याय, कोई क्षणिक पर्याय ने ज्ञान में जाणी एनु क्षणिकपणु जाण्यु, एना क्षणिकपणा ने जाणीने जगतनी समस्त पर्यायोने पण क्षणिक जाणी अने ए पर्यायोमां जे तन्मयता हती ए तन्मयता छूटी अने एनाथी दूर गयो। हवे क्या गयो? तो के पछी ए कीधुं के क्षणिकनो बोध अने नित्यनो अनुभव। क्षणिकनो बोध थवानो मतलब आत्मानो अनुभव नथी। ज्यारे जीवने क्षणिकनो बोध थाय तो ए वखते एटલું જ कार्य थाय छे। जेम लोखंड छे ए लोखंडने આગમાં તપાવતા એ લોખંડ ગરમ થયું તો એ ગરમ થયું ત્યારે હવે શું થઈ શકે કે હવે એને જે બાજુ વાળવું હોય એ બાજુ વળી શકે। એ લોખંડને જે બાજુ વાળવું હોય એ બાજુ વળી શકશે। તો જ્યારે જીવને કોઈ જીવનની એવી કોઈ ઘટનાથી ક્ષણિકનો બોધ થાય ત્યારે એ જીવ વળી જાય છે। કોઈ જીવ તો અધ્યાત્મ માર્ગે વળે છે અને કોઈ જીવ પાપના માર્ગે વળે છે એ બોધ થતા। અને એવા ઘણા એવા આપણે કથાનું યુગમાં કથાનું યુગમાં કિસ્સાઓ પણ છે કે જીવનમાં કોઈ એવી ક્ષણિક ઘટનાનો બોધ થયો કે તરત જ વૈરાગ્યના પંથે ચાલી ગયા। આકાશમાં વાદળાઓ જોયા પણ એ વાદળાઓમાં તો રાજમહેલ જોયો, વાદળાઓમાં રાજા જોયા, વાદળાઓમાં જ ત્યાં રાજ્ય જોયું અને એ જોતા એમ લાગ્યું કે ઓ કેવું રાજ્ય, કેવા રાજા, કેવો રાજમહેલ। અને અમુક ક્ષણમાં જ તે એ વિખરાઈ ગયા। એ વિખરાઈ ગયા એને જાણીને એવો બોધ થયો કે આ જે રાજ્ય, આ રાજાનું પદ અને આ રાજમહેલ આ બધું જ અનિત્ય ને ક્ષણિક છે એની જેમ આ બોધ। જેને ક્ષણિકનો બોધ થાય એ જીવને કોઈ એક ઘટનાથી બોધ થાય, બીજી ઘટનાની જરૂર ન પડે ખાસ વાત એ। અને આજ સુધી જે જીવને પણ વૈરાગ્ય તરફ ગયા એવા નિયમથી કોઈને કોઈ એવી ઘટના કે જેના થકી એ ક્ષણિકનો બોધ થયો કે જેના કારણે તેને મળી ગયા, એ ઘટના જે છે એ જીવને ડાયવર્ટ કરાવે છે અને એ જીવની અંતરની સ્થિતિ એવી છે એટલા માટે, એમ નહીં કે એનું કારણ બને છે। જેમ કે રાજા ઋષભદેવને નીલાંજનાનું નૃત્ય દેખીને એ નીલાંજનાનું જે નૃત્યમાં તે નીલાંજનાનું મરણ થયું અને એમાં જ વૈરાગ્ય આવી ગયું। એના કારણે કે સંસારનું સ્વાર્થીપણું જાણ્યું કે એક નીલાંજનાનું મરણ થયું અને બીજી નીલાંજનાને એમ લાવે કે આ સંસાર કેટલો સ્વાર્થી છે કે પોતાના ચક્ષુ ઇન્દ્રિયના વિષયોને પોષવા માટે કોઈના મરણને પણ ગણતા નથી। તો એ દેખીને એ જાણીને સંસારના ક્ષણભંગુરપણાનું જ્ઞાન થયું, બોધ થયો તો એ રીતે છોડ્યું। તો એ જે એ વૈરાગ્યનું પ્રેરક કોઈ એવો પ્રસંગ બન્યો કે જેના કારણે તરત એ છૂટી। રાજકુમાર નેમિકુમારને પણ એ રીતે કોઈ ઘટના ઘટી કે પ્રાણીઓનો પોકાર સાંભળ્યો અને એ સાંભળીને તે અરે આવું જગતનું સ્વરૂપ છે તો એ દેખીને વૈરાગ્ય। એટલે જીવનમાં કોઈ એવી ઘટના ઘટે અને ઘટના તો આપણા જીવનમાં પણ ઘટતી હોય છે
ઘટતી હોય છે, પણ એ ઘટના જ્યારે ઘટે છે ત્યારે આપણને એવી પીડા પહોંચાડીને જાય છે. કોઈ ઘટના આપણા જીવનમાં ઘટી ત્યારે પીડા પહોંચી, પણ એ પીડા ઉપર આપણે શું કરીએ છીએ? મલમ લગાડીએ છીએ. શેનો મલમ લગાડીએ છીએ? વિકલ્પોનો મલમ લગાડીએ છીએ. વિકલ્પો કરી આમ થયું, કોઈ ઘટના ઘટી, પછી આમ કર્યું તો સારું હતું, આમ કર્યું તો સારું હતું, હવે આમ નહીં કરું, હવેથી ધ્યાન રાખીશ, આમ કરીશ, તેમ કરીશ, એમ કરી વિકલ્પો કર્યા, અને એ જે થયું એના ઉપર મલમ લગાડ્યો. એટલે કે એને એ જે બોધ થતો હતો એ વખતે છૂટી શકતું હતું, એ સ્થિતિ છે. કોઈનું મરણ થાય છે, મરણ એ તો વૈરાગ્યને ઉત્પન્ન થવા માટેનું ઉત્તમ સાધન છે. કોઈના નજીકમાં પરિવારમાં કોઈનું મરણ થયું તો એ થયા, કેટલાય મરણ થયા, પણ એ તેમ છતાં પણ એવો કોઈ ભાવ એ સમયે આવ્યો, પણ એવો બળવાન નહોતો. એનું કારણ એ હતું કારણ કે સંસ્કાર એવો નહોતો રોપેલો, જેનામાં પહેલેથી જ તે ખરાબ સંસ્કારો રોપાયેલા છે. એ જીવને જ્યારે ક્ષણિકનો બોધ થાય તો એ પાપના માર્ગે જતો રહે. આ સંસ્કાર જેનામાં અધ્યાત્મના સંસ્કાર રોપાયેલા હતા તો એને આ ક્ષણિકનો બોધ થયો તો એ ધર્મ માર્ગે જતો રહ્યો. સંસ્કાર કેવા પ્રકારનો રોપ્યો તો એ મહત્વનું છે. બીજું કે આ દરેકે દરેક ક્ષણે ક્ષણે પલટાતા જગતના પરિણમનની એનો અહેસાસ એને થઈ રહ્યો છે કે ગઈકાલે જે હતું એ આજે નથી, હવે આજે જે છે એ આવતીકાલે નથી. એટલે એ દરેકે દરેક પછી આ ક્ષણે છે તે આવતી ક્ષણે નથી, આવતી ક્ષણે છે એ પછીની ક્ષણે નથી. એટલે જેનું અસ્તિત્વ એક સમયથી વધારે નથી તો એને દૂર કરવા માટે, એને ભગાડવા માટે, એને ટકાવવા માટે કોઈ વિકલ્પ જીવ કરતો નથી. જેને એ બોધ થયો કે આ એક સમયથી વધારે એની સત્તા નથી, એક સમયથી વધારે એની સત્તા નથી, કારણ કે એ પર્યાય છે, ક્ષણિક છે, એક સમય માત્ર જ છે. કીધું ને કે કોઈ બાઇક લઈને જતો હોય ને એને ગોળી મારવાનું કીધું કે આને ગોળી મારી દે છે, અને બાઇક લઈને નીકળ્યો અને આ બંદૂકની ગોળી આમ તાકીને જ બેઠો છે કે હમણાં જે હોય એ નીકળે એટલે હું ગોળી મારી દઉં. અને પેલો નીકળ્યો, એને તો કામ મળ્યું હતું કે ગોળી મારવાની છે. પેલો નીકળ્યો એટલે તરત એ જ ટાઈમે એનું બાઇક સ્લીપ ખાઈ ગયું, બ્રેઇન હેમરેજ થઈ ગયું. હવે મરવાની તૈયારીમાં જ છે. હવે આ બંદૂક તાકીને બેઠો છે, હવે ગોળી શું કામ મારે? કારણ કે જેને માર્યા વગર જ મરતો હોય, જેમાં કંઈ કરવું ન પડતું હોય, એને શું કામ મારે? તો જે પર્યાય એક સમય પછી આમે કંઈ કર્યા વગર વ્યય થવાની છે, આપણે કંઈ કરવું નથી પડતું, એ તો વ્યય થવાની જ છે. તો એ પર્યાયને દૂર કરવા માટે કે આ છૂટી જાય, અરે તો આમે છૂટવાની છે. સમજાય? બીમારી મટી જાય, અરે એ તો પર્યાય છે, એક સમયની છે, કંઈ ન કરો તો પણ એ છૂટવાની છે. પણ એ ત્યારે જ ખ્યાલમાં આવશે જ્યારે એ ક્ષણિક છે એવો બોધ થશે. નિંદાના શબ્દો, પ્રશંસાના શબ્દો કાનમાં પડે છે તો એ સમયે પણ એ જાગૃતિ, આ પણ ક્ષણિક છે, આ ક્ષણિક એ ક્ષણિક એને નિત્ય માન્યા છે એટલા માટે એ અસર થઈ ગઈ છે. એને નિત્ય માન્યા છે, એને એટલી મહત્તા આપી દીધી છે એટલા માટે. ક્યાંક ને ક્યાંક અસર થઈ છે, એ અસર થઈ એનું બીજું રૂપ છે. બે વાત કીધી, નિંદાના અને પ્રશંસાના. લોકમાં એ કહેવાય કે જેને નિંદા, હું તમારી નિંદા કરતો હોઉં તો તમે એમ કહો કે મારી નિંદા નહીં કરવાની, પણ હું તમારી પ્રશંસા કરતો હોઉં તો તમે કહો છો ને મારી પ્રશંસા નહીં કરવાની. સર, મારી પ્રશંસા નહીં કરો. જે પ્રશંસાથી આટલો ડરે છે ને એ નિંદાથી પણ એટલો જ ડરે છે, કારણ કે એનું બીજું રૂપ છે. આ ડરનું જ બીજું રૂપ છે. નિંદાથી જે ડરતો નથી એને પ્રશંસાથી પણ ફરક પડતો નથી, કારણ કે એ જાણે છે કે નિંદનીય જે વચનો છે તે ક્ષણિક છે ને પ્રશંસાના વચનો પણ ક્ષણિક છે. હું નિત્ય છું. એને વચનોને એટલા નિત્ય માની લીધા છે, એટલા માટે જ તે કહે છે કે ના, આ નહીં,
એટલી પ્રાયોરિટી, મહત્તા આપી છે એટલા માટે. હવે એકમાત્ર નિજ આત્માના લક્ષ્ય જગતના ક્ષણિકપણાની યથાર્થ સમજણ થવી, તેને ક્ષણિકનો બોધ કહેવાય. જગતના ક્ષણિકપણાની યથાર્થ સમજણ. એમ ન લાગે કે આવું જગત કેમ છે, આશ્ચર્ય ન થાય. જ્યાં સુધી જીવને આશ્ચર્ય થાય છે ત્યાં સુધી સમજવું કે હજુ એને જગતના સ્વરૂપનો પરિચય નથી. આશ્ચર્ય થાય કે પપ્પાએ દીકરા માટે કરોડો રૂપિયા કમાઈને મૂક્યા અને એ દીકરો પપ્પા માટે, પપ્પા બીમાર પડ્યા, દવાખાને લઈ જવા પડ્યા, તો એના માટે એવી રીતે કરોડ રૂપિયા ખર્ચવાના આવ્યા, તો દીકરો ખર્ચવા તૈયાર છે કે ઠીક છે પપ્પાએ આટલું આપ્યું છે તો આટલું કેમ નહીં કરીએ. પણ જેવા દવાખાને લઈ જતા હતા ત્યાં અધ વચ્ચે જ પપ્પા જતા રહ્યા અને સીધા બિલાડીમાં ગયા અને એ બિલાડી ઘરમાં આવીને 5 રૂપિયાનું દૂધ નહીં પીવડાવ્યું. તો કે અરે આણે આટલું બધું કર્યું, અને એ બિલાડી તરીકે એ આત્મા, પાછો ભાવ તો એને જ કર્યા હતા ને, એ જ આત્મા હતો ને, જે પપ્પાનો આત્મા, એ જ ભાવ કર્યા હતા એને કમાવાના, પાપના પોટલા બાંધનાર એ, અને એ જ તે આ બિલાડી તરીકે આવે છે. આને આશ્ચર્ય ન લાગે. જ્ઞાની કહે છે બરાબર છે, અમે કર્મ સિદ્ધાંતને સમજ્યા છીએ કે જે પાપના પોટલા બાંધ્યા હતા એનું આ ફળ મળ્યું છે કે અત્યારે પીવા દૂધ પણ મળતું નથી. આ એનું ફળ છે, એ પાપનું ફળ છે. કર્મ જે બંધ કર્યો હતો એ ઉદયમાં આવે છે. આમાં નવીનતા શું છે? આશ્ચર્ય નથી થતું. કોઈનું સ્વાર્થીપણું તમે જાણો તો એક સમય માટે પણ એમાં આશ્ચર્ય ન થાય કે અરે આ કેવા છે, આ કેવા છે એવું ન લાગે. સંસાર આવો છે, સંસાર આવો છે. આવો જ. એક બેને મને ફરિયાદ કરી હતી એમની બેનપણીની કે મેં દાગીના માંગ્યા જે યુનિક ડિઝાઇનના, એક વીટીની બહુ સરસ ડિઝાઇન હતી, એ ડિઝાઇન માટે મેં એમને કીધું એક દિવસ માટે મને એ વીટી આપો ને, મારે પણ આવી કરાવી છે. એ બેને નહીં આપી. કે ગઈકાલે બહુ કમ્પ્લેન કરતા હતા મને કે મારી બેનપણીએ મને આપીને આટલા વર્ષનો સંબંધ છે, તો આવું કેમ થતું હશે માણસને? આ સંબંધ હોવા છતાં પણ એક રિંગ ખાલી એક દિવસ અને ચોખ્ખું મોઢા પર કીધું કે ના, આ તો અત્યારે ક્યાંય નથી આવી ડિઝાઇન ને મારે બીજી આવી ડિઝાઇન કોઈને નથી કરવાની. આવું કેમ? ઠીક છે, તો તમે પેલી છે સારી છે. મેં મને પણ જો થોડા દિવસથી વિચાર હતો એક વેટી બનાવવાનો, મેં મને આ વેટી મને આપો, હું કાલ પાછી આપી દઈશ. કે નહીં સાહેબ કે આ તો કે બહુ જૂની ડિઝાઇનની છે. આ જૂની ડિઝાઇન છે ને, બસ સમજાઈ ગયું. આ એનું બીજું રૂપ છે. ગઈકાલે જે તમને જવાબ મળ્યો તો એ જ જવાબનું આ બીજું રૂપ છે, પણ છે તો અંદરની વૃત્તિ એ જ. સમજાણું? અમે કીધું મને આશ્ચર્ય નથી થતું, કારણ કે જગતનું સ્વરૂપ આ છે. જેણે જગતનું સ્વરૂપ જાણ્યું કે જગતમાં આવો સ્વાર્થી છે કે બીજા માટે આટલી કમ્પ્લેન કરે છે કે આ આવો છે, આ આવો છે, આ આવો છે, પણ આ પણ આવો જ છે. એમ ન લાગે કે અરે આ આવા નહીં, આ તો બધું આવું જ હતું. જેટલું જણાયું છે એ ખબર પડી, નથી જણાયું એ છૂપું પડેલું છે, છૂપું પડેલું છે. માતા પિતા તો બહુ સારા, માતા પિતા તો બહુ સારા, માતા પિતાને કોઈ ભાવ નહીં. માં તો બિલકુલ નિસ્વાર્થ ભાવના વાળી હોય. માં તો માં હોય, તમે કહેશો ને માં તો માં હોય, માં તો માં હોય. અરે ભક્તામળ સ્તોત્રમાં આવે છે કે એવી તો ઘણી દિશાઓ છે. આમ આકાશમાં જોઈએ તો આ બાજુ આમ પૂર્વ તરફ આકાશમાં જોયું, પશ્ચિમ આકાશમાં જોયું, ઉત્તર, દક્ષિણ, 8 દિશામાં. એમ જ્યારે આકાશમાં જોઈએ છે તો એ 8 દિશામાં
બધે દેખાય છે. એટલે કે તારાઓને જન્મ આપવા વાળી દિશા તો ઘણી છે. તારાઓને જન્મ આપનારી દિશાઓ તો ઘણી છે, પરંતુ સૂર્યને જન્મ આપનારી દિશા તો એક પૂર્વ જ છે. એ રીતે એવી તો ઘણી માં છે જે ઘણા પુત્રોને જન્મ આપે છે, પણ તીર્થંકરના જીવને જન્મ આપનારી માં તો આપ એક જ છે. હવે જે માં તો આવી કીધી કે માં તો નિસ્વાર્થ ભાવના વાળી છે. હવે તીર્થંકરની માં તો કેવી, તીર્થંકરની માં કેવી, એ તો એનાથી તો શું કેવી વાત. અને તીર્થંકરે કોઈ બીજી માને છોડીને મનમાં નતા ગયા, એ જ માને છોડીને ગયા. એનો મતલબ કે એમાં પણ સ્વાર્થ છે એ જણાયું. વાત એ સમજવાની છે કે જગત આખું જગત આ ક્ષણિક છે, સ્વાર્થથી જ ભરેલું છે. જ્યાં સુધી આ બોધ નહીં થાય ત્યાં સુધી એને વળગવાનું છૂટશે નહીં. એ તો દુઃખિત થશે. જાણી લે, સમજી લે. એટલે કે કોઈને કામ પડ્યું છે અને તમને કોન્ટેક્ટ કરે છે, તમને એને કામ પડ્યું, તમને એક વાર ફોન કર્યો, 2 વાર ફોન કર્યો, 3 વાર ફોન કર્યો, કેટલી વાર ફોન કરે છે. અને તમને કામ પડે ત્યારે પછી એ ફોન ન ઉપાડે એક પણ વાર. આવું કેમ? આવું કેમ? આ જ સંસારનું સ્વરૂપ છે. આ સંસારનું સ્વરૂપ છે. એક કસ્ટમર છે જે ઘણા વખતથી મારી દુકાનમાંથી માલ લે છે, ઘણા વખતથી મારો રેગ્યુલર કસ્ટમર છે, પણ આજે મેં એને 100 રૂપિયા કીધા અને બાજુમાંથી એને 90 રૂપિયામાં કોઈ વસ્તુ આપી તો ત્યાં જઈને વસ્તુ લઈ લીધી. જો તો ખરા લોકો દુનિયામાં આટલા વખતથી એને હું સસ્તું આપતો હતો અને એક વખત ખાલી આવી તે 10 રૂપિયાનો ફરક પડ્યો તો બાજુમાંથી લઈ લીધી. આ કેવું? અરે આ જગતનું સ્વરૂપ છે. સંસાર આવો જ હોય છે. આને સ્વીકાર કરવા વાળી જે અંતરમાં દ્રષ્ટિ આવે કે આમાં અયોગ્ય કઈ નથી, બધું જ યોગ્ય છે. અયોગ્ય વાળી જે દ્રષ્ટિ જે છે, અયોગ્ય વાળી દ્રષ્ટિ છે, એના કારણે જગતમાં અયોગ્યપણું લાગે છે. આ અયોગ્ય, આ બરાબર ન થયું, આ બરાબર ન થયું. બધું બરાબર છે, યોગ્ય છે. પંચમ કાળ છે. 2500 વર્ષ પૂરા થયા છે. તો પંચમ કાળમાં 2500 વર્ષ પછી ભરત ક્ષેત્રમાં આ ભૂમિ પર આમ જ હોય, આમ જ હોય. એનો જો સ્વીકાર થાય તો આ લોકો ધર્મના નામે આમ કેમ કરે છે, જગતમાં ધર્મને લોકો ઊંધો કેમ સમજે છે, ધર્મની ખોટી વ્યાખ્યાઓ કેમ કરી નાખી છે, ધર્મનું આવું નિરૂપણ કેમ કરે છે, આ કોઈ વિકલ્પ ન થાય કે આ કાળમાં આ ભૂમિ પર આ ક્ષેત્ર પર અહીંયા આવા પ્રકારે જ હોય આમાં. અને એ જ કારણ છે કે કૃપાળુદેવ કે પંડિત ટોડરમલજી, ગુરુદેવ કે દરેક એ મહાપુરુષોના જીવનના કાળે એવા બીજા પણ સાથે સાથે એવા મતો પણ હતા, પણ તેમ છતાં પણ નિષ્પક્ષ ભાવે, સહજ ભાવે મતાંતરનો ભેદ રાખ્યા વિના કૃપાળુદેવે તો કેટલું જોર આપ્યું છે. અધ્યાત્મ સ્ટડી સર્કલમાં આ સૂત્ર લખેલું હોય છે, શ્વેતંબર દિગંબર આદિ મટીને જૈન બનો. મને ઘણા વખતથી એ સૂત્ર ખૂંચતું હતું. શ્વેતંબર નહીં રહો તમે અને દિગંબર પણ નહીં રહો. કેટલો આ વિતરાગ સ્વરૂપ, વિતરાગી ભગવાન દ્વારા પ્રરૂપિત, કેવળી ભગવાન દ્વારા પ્રરૂપિત ધર્મને કેટલો મર્યાદામાં, લિમિટમાં બાંધી દીધો. કારણ કે શ્વેતાંબર એક મત છે, દિગંબર પણ એક મત છે, તો પછી આ જૈન પણ શું થયો? જૈન અને અજૈન. જૈન પાછું બીજો એક પક્ષ બોલે અજૈન, એટલે જૈન બનો એટલે પાછા તમે એકમાં અટકીને રહો.
તમે ભગવાન આત્મા માત્ર છો, જ્ઞાયક માત્ર છો, જીવ માત્ર છો, અને જીવ છો તો જીવની જેમ જીવનને જીવો, જીવને યોગ્ય. અને આ દ્રષ્ટિ જેનામાં આવે છે એ પરમ દશાને પ્રાપ્ત કરે છે, નહીં તો પરમ દશા પ્રાપ્ત નથી થતી. એટલા માટે જ તે કે જ્યાં ભેદનો ભાવ ઉભો છે ત્યાં જ આ હાથ જોડવાનો ભાવ છે. હાથ જોડવાનો ભાવ આ જે સ્થિતિ બતાવે છે કે સામે જે છે એ મારાથી ઊંચા છે, એટલે જ આ હાથ જોડ્યા છે. ને આ જે છે એ બતાવે છે કે સામાવાળા છે એ મારાથી નીચા છે, એટલે આશીર્વાદ વાળી. મહાવીર ભગવાન જે જિનાલયમાં બિરાજમાન છે એમની પ્રતિમા તમે જો હાથ જોડેલી નથી અને આશીર્વાદ આપે એવી પણ નથી. કારણ કે જ્યારે કોઈ મોટો નહીં તો હાથ કોને જોડું, કોઈ નાનો નહીં તો આશીર્વાદ કોને આપું. કોઈ મતમાં ને કોઈ ભેદમાં જે અટક્યા નથી ને એ અભેદમાં ગયા, એ પરમ તત્વને, એ પરમાત્મા તત્વને, પરમાત્મા પદને પ્રાપ્ત થાય. બહુ મર્યાદામાં, લિમિટમાં બાંધીએ કે શ્વેતંબરની જનસંખ્યા આટલી, દિગંબરની જનસંખ્યા આટલી. એટલા માટે આ બહુ સમજવા જેવું છે. આ જૈન ધર્મ જે છે ને, જૈન ધર્મ એ બોલીએ ત્યારે આપણે ખાલી લિમિટમાં જૈન કહેતા પાછો હિન્દુ મુસ્લિમ એ લક્ષમાં આવે. એટલા માટે તમે માંગલિકને સૂક્ષ્મતાથી તમે જો સાંભળ્યું હોય ને અભ્યાસ કર્યો હોય તો એમાં પણ એ નથી બતાવ્યું. જૈન ધર્મ એનું રહસ્ય છે. અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પડતો ધમ્મો, કેવલી ભગવાન દ્વારા પ્રરૂપિત ધર્મ. બસ કેવલી ભગવાન દ્વારા પ્રરૂપિત ધર્મ. આમાં એમ નહીં કે જૈન ધર્મ, નહીં તો પાછો અજય ઉભો થાય. અને કેવળી ભગવાન દ્વારા પ્રરૂપિત જ્ઞાની, કેવળ જ્ઞાની પરમાત્મા દ્વારા, પરમાત્મા એ પ્રરૂપિત ધર્મ મંગળ, એ જ ઉત્તમ અને એની શરણ લેવાની છે. કારણ કે હવે મુસ્લિમ બાર ઉભો રહી જશે કે મટીને જૈન બનવાનું છે. આ શ્વેતાંબર અને દિગંબરને પણ મટાડીને જો જૈન બનાવે છે તો આ મુસલમાનને તો ક્યારેક પહેલા જૈન બનાવી દેશે. કારણ કે એના અંદરના પણ આટલું બધું કહે છે તો મારાને તો પેલા અંદર આવવા માટે આ કહેશે કે ભાઈ પેલા તમે બની જાઓ. જીવ છે તો જીવની જેમ. અને કારણ કે રસ્તા ઉપર કોઈ માણસ તરસ્યો હશે, ભૂખ્યો હશે, તો એના માટે તમને આ વિકલ્પ થોડો કે પૂછશો કે શ્વેતાંબર છે કે દિગંબર છો, જૈન છો કે અજૈન છો. તો જીવ માત્રની પીડા દેખાણી. જીવ છે, જીવ છે, અને એનું પ્રયોજન પણ નથી ત્યાં કે એ પછી કયો જીવ છે, શું છે, હવે નામ પણ આપણને નથી આવડતા. નાના જીવ જંતુ છે, સૂક્ષ્મ કીટાણુ છે, જેના નામ પણ આપણને ન આવડતા હોય. પણ આપણે જોયું કે અહીંયા એક નાનું જીવડું અહીંયા આવી ગયું, જેનું કઈ ખબર નથી એ કઈ જાતિનું છે, કયા ગ્રુપનું છે, એનું કેવું છે, ક્યારે જન્મ્યું, ક્યારે મરશે, એમાં શું છે, પણ એ જીવ માત્ર દેખાતા તો આપણે એને હાથમાં લઈને એક બાજુ એ રાખીએ છીએ કે જે હિંસા ન થઈ જાય. કારણ કે ભેદનું પ્રયોજન નથી ત્યાં ભેદનું પ્રયોજન નથી, ત્યાં માત્ર જીવ રૂપે જ આપણે એને જોઈએ. તો જેમ એને જીવ રૂપે જોઈએ છે એવી જ રીતે દરેક જીવને એ જીવ માત્ર રૂપે જોવે, અને આ જે બારમાં એની બધી વૃત્તિઓ ઉછળે છે એને સંસારનું સ્વરૂપ જોવે, બેને જુદું પાડી દે. દાઉદ ઇબ્રાહીમની હત્યાના ભાવ જે છે એ સંસારનું સ્વરૂપ છે, અને ન્યાયક ભાવ તો એનો એ જ છે જે પરમાત્મા છે. આ બે એક જ રૂપે જોવે. કોને ગમે છે? કોને ગમે છે? કોઈને નથી ગમતું કે હું કોઈની હત્યા કરું. એ તો એવો જ છે, એના ઉપર ભરોસો મૂકવા જેવો નથી કે એ હત્યા કરી દે. વાઘ ઉપર ભરોસો મૂકવા જેવો નથી. વાઘ તો ગમે ત્યારે ખાઈ જાય. પણ એવા વાઘના ને સિંહના કે જે એના બચ્ચાઓને જે એમને ચાટતા હોય છે, વળગતા હોય છે, રમતા હોય છે, કેટલી આત્મીયતા, કેટલો પ્રેમ છે. કોણ કે છે ખાઈ જશે? કોણ કે છે એનામાં કરુણા નથી? કોણ કે છે એનામાં રાગ નથી, પ્રેમ નથી? છે, પણ મારો સ્વાર્થ ત્યાં સિદ્ધ કોઈ થયો નહીં કે મને ગળ લાગવા આવ્યો નહીં એટલે આ હિંસક છે. જે મારા માટે હિંસક લાગ્યો એને મેં હિંસક કહી દીધો.
સેલ્ફ ઓપિનિયન, અને એટલા માટે જ એ બતાવ્યું કે જગતના સ્વરૂપની દ્રષ્ટિ બે રૂપે જોવાનું. એક રૂપ તો એ છે કે એ ત્રિકાળી ન્યાયક છે, આ વાઘ નથી, ત્રિકાળી ન્યાયક છે, અને આ જે હિંસક જોઉં છું એ મારો પોતાનો ઓપિનિયન છે. એનામાં પણ છે, એના પણ રાગ છે, એ રાગનો ભાવ નથી એવું ક્યાં છે? પણ કે ના, એક જીવ તો એવો છે સાપ કે એ તો એના બચ્ચાને પણ ન છોડે, બચ્ચાને ન છોડે. પણ એ સાપને પણ આ પ્રેમ કેટલો છે કે પોતાના માટે, આ પોતાના પ્રેમ માટે, એને આનો પ્રેમ તો છે પણ પોતાનો, એ ભલે કોઈને નથી છોડતો, એ વાત અલગ છે કે બચ્ચાને નથી છોડતો કે બીજાના બચ્ચાને નથી છોડતો, પણ એ આનો તો એટલો રાગ ધરાવનારો છે. એટલે જેના માટે આપણો એક જ ઓપિનિયન છે કે તો આવો જ છે. જૈન દર્શનમાં એ જકારને છોડવાનું કહ્યું છે, જકાર નહીં જોઈએ. જ્યાં જકાર આવી ગયો ત્યાં પોતાનો કોઈ એક વ્યક્તિગત ઓપિનિયન આવી ગયો, ત્યાં જકાર નહીં. એ આમ પણ છે, જગતનું સ્વરૂપ આમ પણ છે, એ હત્યારો તો છે, એ ન્યાયિક ભાવ પણ છે, ન્યાયિક ભાવ પણ છે. ઘણાએ મને કીધું છે પ્રવચનની અંદર કે ક્યાં એનું નામ લઈને ક્યાં ન્યાયિક ભાવ કહો છો. હજી કોઈ બીજાનો આમ સાધારણ કોઈ બીજા કોઈ હોય કે અહીંયા કોઈ લડાઈ ઝઘડા કરવા વાળા હોય એને ન્યાયિક ભાવ બોલો, પણ આટલી મોટી હત્યાઓ જેને કરી, આવા તોફાનો કરાવરાવ્યા, એને ન્યાયિક ભાવ? 7મા નરકમાં સડતા નારકીઓને ન્યાયિક ભાવ કયા? નિગોદમાં 18 વાર શ્વાસોશ્વાસના કાળમાં જન્મ મરણ કરતા એને ન્યાયિક ભાવ કયા? તો આ તો શું ન્યાયિક ભાવ માત્ર છે. લાભ એ ખબર પડે અંતરમાં કે લાભ એને કોઈને નથી, આનો લાભ પણ મને છે અને નુકસાન પણ મને છે. હત્યારો જોઉં છું તો મને જ નુકસાન છે, ન્યાયિક ભાવ જોઉં છું તો મને જ લાભ છે. એ પોતાનું જ જો દ્રષ્ટિમાં લે તો હવે એ ભાવ નહીં આવે કે હું એને મોટો શું કામ જાણું, એ મોટો થઈ જશે તો અરે મોટો નહીં, એનાથી હું મહાન થઈ રહ્યો છું. કારણ કે એ સમયે જે પોતાની પરિણતિમાં જે દ્રષ્ટિ આવી, એવી દ્રષ્ટિ આવી કે આ ન્યાયિક ભાવ માત્ર. આનાથી આ જે પોતાની પરિણતિમાં જેટલી નિર્મળતા, શુદ્ધતા, એ ઉત્કૃષ્ટતા જે આવી છે એના બળ પર પોતે એટલો ઉપર આવ્યો છે. એટલે એકમાત્ર નિજ આત્માના લક્ષ્ય જગતના ક્ષણિકપણાની યથાર્થ સમજણ થવી, તેને ક્ષણિકનો બોધ કહેવાય. ક્ષણિકનો બોધ નિત્યની અનુભૂતિ સુધી લઈ જવામાં ઉત્કૃષ્ટ સાધન છે. આ જે ઉત્કૃષ્ટ સાધન એટલે કહ્યું છે, દરેક પરિસ્થિતિમાં ક્ષણિકપણું. અચાનક જે શબ્દ છે, અચાનક આવું થઈ ગયું, અચાનક તો અચાનક એક ક્ષણભરમાં આવું થઈ ગયું. તો એ ક્ષણભર જે લાગે છે ને, ક્ષણભર એ ક્ષણિક લાગે. પ્રતિકૂળતા અને અનુકૂળતાનો ભેદ પાડ્યા વિના દરેક ઘટનામાં ક્ષણિકપણાનો બોધ થાય, તે ક્ષણિકનો બોધ છે. એટલે શું? અત્યારે તો પગ બરાબર છે, ચાલીને જઈએ છે, ચાલતા ચાલતા જતા હતા, રસ્તામાં તે ગાડીએ એક્સિડન્ટ થયું, પગ તૂટી ગયો. પગ તૂટી ગયો તો એક ક્ષણમાં જો કેવું થઈ ગયું, આગલી ક્ષણે આમ છે ને આની પછીના ક્ષણે આમ છે. દુનિયા કેવા આવશે, ક્ષણભરમાં જો ને કેવું થઈ જાય છે, ક્ષણભરમાં કેવું થઈ જાય છે. આનું આમ હતું ને આમ થઈ જાય છે. પણ જયારે પાટાપિંડી કરીને પછી પગ સારો થઈ ગયો ત્યારે કોઈ કેવા નહીં આવે, અરે ક્ષણભરમાં જો તો ખરા સારું થઈ જાય છે. કારણ કે અજ્ઞાનીઓને અનુકૂળતાથી જે પ્રતિકૂળતા જે છે એમાં ક્ષણિકપણું તો દેખાઈ જાય છે, પ્રતિકૂળતાથી અનુકૂળતામાં ક્ષણિકપણું નથી દેખાતું. કારણ એનું એ છે, કારણ કે એવું ક્ષણિકપણું જો જોવા જાય તો એ અનુકૂળતાનો આનંદ એનો છૂટી જાય. એને તો આનંદ લેવો તો, અને આ વિચારોમાં પડે તો આનંદ કેવી રીતે લે? પ્રતિકૂળતામાં તો આનંદ લેવાનું કઈ રહ્યું નથી, પૂરો ટાઈમ મળી ગયો છે હવે.
કારણ કે હવે તો આનંદ લેવાનું સાધન ન રહ્યું. ત્યારે હવે આ વિચારો કરી નાખ્યા કે એક ક્ષણમાં આવું થઈ જાય, એક ક્ષણમાં આવું થઈ જાય, કારણ કે સાધન કઈ રહ્યું નહીં આનંદ લેવાનું. એટલે બે સ્થિતિમાં, અનુકૂળતા અને પ્રતિકૂળતા બંનેમાં ક્ષણિક, એક એક ક્ષણે ક્ષણે વર્તમાન પર્યાયમાં, આગલી પર્યાયના વિચાર નહીં, આ જ ક્ષણિક છે. એટલે ભવિષ્ય જે છે આ વર્તમાનમાં જે આ વિકલ્પ જે થયા છે, આ વિકલ્પ પણ વર્તમાન પર્યાયમાં છે, પણ વર્તમાન પર્યાયમાં થતા વિકલ્પને પણ એક ક્ષણિક જાણીને એને એટલી પ્રધાનતા ન આપે. આપણે કાલનું જે કામ છે એ કામ આજે કરવાની કોશિશ કરીએ તો એ યોગ્ય નથી. કાલનું કાલ ઉપર છોડી દો ને, એના વિકલ્પો અત્યારે નહીં કરો, એના વિકલ્પો અત્યારે નહીં કરો. કાલનું કામ આજે કરવાના વિકલ્પો નહીં કરો. ટ્રાવેલિંગ કરવાનું છે 1 મહિના પછી, વિકલ્પ આજથી શરૂ કર્યા. તો કોઈ એમ કે આવતીકાલે આપણે બહારગામ જવું હોય અને આજે આપણે ટિકિટ બુક કરાવીએ તો કાલનું કામ આજે કર્યું કે નહીં? નથી કર્યું, કારણ કે ટિકિટ બુક કરવાનું કામ તો આજનું જ હતું. કાલનું કામ તો આજે ત્યારે કર્યું કહેવાય કે જો આજે આજે ટ્રેનમાં બેસી જાય તો. એટલે જે સમયે જે કાર્ય થાય છે ભવિષ્યમાં નથી જવાનું, વર્તમાનમાં જે કાર્ય યોગ્ય છે એ થાય, પણ એમાં પણ ભેદ જ્ઞાન કરતા આ ક્ષણિક છે, આ ક્ષણિક છે એ રૂપે આગલા પર્યાયનો છે. અને એટલા માટે તે સાધુનું જે વિહાર છે એ આહારના નિયમ ને વિહારના નિયમ એક સમાન બતાવ્યા ને, એના કારણે આહાર ને વિહાર બંનેમાં રાત્રિ ભોજનના ત્યાગ માટે સૂર્યોદય થયાના અંતર્મુહૂર્ત પછી અને સૂર્યાસ્ત થયાના અંતર્મુહૂર્ત પહેલા, સૂર્યોદય થયાના અંતર્મુહૂર્ત પછી ભોજન પ્રારંભ થાય. એટલે સૂર્યોદય થયો 7 વાગે તો 7:48 પહેલા તો એ ભોજન એટલે નવકાશિત ન કરે, અને સૂર્યાસ્ત થવાનો હોય 6:48 તો 6 વાગ્યા પહેલા તો એ ભોજન બંધ થઈ જાય. એ બરાબર છે, એ સાચું રાત્રિ ભોજન ત્યાગ છે. એવી રીતે વિહારનું પણ એ છે કે સૂર્યોદય થયો એના અંતર્મુહૂર્ત પછી જ વિહાર શરૂ થાય, અને સૂર્યાસ્ત થાય એના અંતર્મુહૂર્ત પહેલા તો એ વિહાર રોકાઈ જાય. હવે અત્યારે તમે જોયું કે અત્યારે સવારના વહેલા 6 વાગે પણ કોઈ વિહાર કરે, અંધારામાં પણ વિહાર કરે. કેમ? તો કે ભાઈ એટલી જગ્યાએ દૂર જવાનું છે કે પહોંચાય એવું નતું, કે આજે ને આજે ત્યાં પહોંચવાનું હતું, વચ્ચે પછી કોઈ એવો આશ્રય નથી, એટલે ત્યાં જ્યાં આશ્રય જ્યાં છે ત્યાં પહોંચવા માટે થઈને થોડું વહેલા નીકળવું પડ્યું. હા, એટલા માટે તમને કહું છું કે ભવિષ્યનો જે વિચાર છે ને, ભવિષ્ય આગામી પર્યાયનો એ વિચાર જ્યાં આવે છે ત્યાં જ મૂળગુણો ભંગ થાય છે. સાધુનો નિયમ શું હોય છે ખબર છે? સાધુનો નિયમ છે વિહાર કરવાનો. વિહાર કરવાનો અર્થ એ છે કે આ સ્થાન પરથી નીકળી જવાનું, અને અત્યારે એ લક્ષ્ય છે કે એ સ્થાન પર જવાનું. બેમાં કેટલું પહોંચવાનું, ત્યાં તો એટલું જ માત્ર પ્રયોજન હતું કે અહીંયા રાગ ન થઈ જાય, દ્વેષ ન થઈ જાય, એટલે અહીંથી ઉભા થઈને નીકળી ગયા. નીકળીને પછી બીજી જગ્યાએ નીકળી ગયા. વનમાં પણ એવી રીતે થાય છે, એક ઝાડથી બીજા ઝાડ જતા રહ્યા, એક જગ્યાથી બીજી જગ્યાએ જતા રહ્યા. એટલે એક સ્થાન પર રાગ ન થઈ જાય, દ્વેષ ન થઈ જાય, એટલે એ સ્થાન પર ન રહેવું. પહોંચવાનું લક્ષ્ય નથી હોતું. અને બીજું કે જે ભવનો નતા એ વખતે, કે ભવનોમાં રહેવાનું હોય કે કોઈ બિલ્ડિંગમાં રહેવાનું હોય કે જેના કારણે થઈને એ દૂર પડે નજીક હોય એવા ભેદ હોય. એ તો વનમાં છે, જ્યાં થયું ત્યાં રોકાઈ ગયા. વન છે, ગુફા છે, પહાડ છે, જંગલ, તો એવા સ્થાન ઉપર સહજ. એટલે ભવિષ્યની પર્યાય જે છે એ આગામી પર્યાયનો વિચાર નહીં. ક્ષણિકનો બોધ એટલે આ ક્ષણ પૂરતો જે વિચાર, આગળનું કંઈ નહીં. અને આ ક્ષણમાં પણ એ જે ક્ષણિક જે છે એને પણ જુદું જાણીને એનાથી જુદો જ્ઞાયક નિત્ય તે હું એવું ભેદ જ્ઞાન. ક્ષણિકનો બોધ થતા જગતના સમસ્ત પર પદાર્થથી જીવ ઉદાસીન થાય છે, ઉદાસીન થાય છે. આ
ગુરુદેવના કૃપાળુદેવના જીવન ચરિત્ર ઉપરથી આપણને આનો અહેસાસ થાય કે ગુરુદેવનું જીવન, ગુરુદેવની વાણી, ગુરુદેવનું ચાલવું, બોલવું, બેસવું એ જ્ઞાનીનું લક્ષણ. કૃપાળુદેવનું જીવન એ અપૂર્વ અવસરના પદો ઉપરથી ખબર પડે, આત્મસિદ્ધિની ગાથાઓ ઉપરથી. તો એ લાગે કે એ જ્ઞાનીઓનું જે અંતરનું જે પરિણતિની જે નિર્મળતા પ્રગટ થઈ હતી, જ્ઞાનીઓનું જીવન એવું હોય કે અંતરમાં પ્રગટ થયેલી ઉદાસીનતા બહારમાં સહજ વ્યક્ત થાય. સહજ. ઉદાસીનતા અને ડિપ્રેશન, નિરાશા વચ્ચે બહુ અંતર છે. નિરાશ નથી થવાનું. નિરાશામાં અને ઉદાસીનતામાં અંતર છે. આશા હતી અને આશાની પૂર્તિ ન થઈ એ નિરાશા છે, અને આશા જ નથી અને જગતને જેમ છે તેમ જાણે છે, આ ઉદાસીનતા છે. ઉદાસીન આમ જોઈએ તો એક વ્યક્તિ બિલકુલ નિરાશ થઈને બેઠો હોય અને જ્ઞાની પણ ઉદાસીન થઈને બેઠા છે, પણ બંનેમાં આ ફરક છે. એકને તો આશા હતી અને પૂર્તિ નથી થઈ એની આ સ્થિતિ છે, અને ત્યાં આશા જ ન રહી અને હવે જગતને જેમ છે તેમ જાણે છે, એ ઉદાસીનતા છે. સહજ જીવન છે. ઉત એટલે ઉપર, ઉત એટલે ઉપર, આસીન એટલે બિરાજમાન. ઉદાસીન, ઉત એટલે ઉપર, આસીન એટલે બિરાજમાન. જે ઊંચા આસને બિરાજમાન થયો છે તે ઉદાસીન છે. જગતમાં એને એમ દેખાય, આ બીજા કેટલા દુઃખી છે. ઊંચું આસન એને કીધું, ઊંચા આસન પર બિરાજમાન છે. જે પર્યાય છે, જે પર્યાય જ્ઞાન પર્યાય, જે જ્ઞાન પર્યાયમાં જગતના પરજ્ઞેયો જે આવતા હતા એ પરજ્ઞેયો બહાર નીકળી ગયા અને હવે જ્ઞાયક એ આસન પર બિરાજમાન થયો. એ જ્ઞાન પર્યાય જે છે એ પણ જ્ઞાન પર્યાયમાં બિરાજમાન થયો છે. જેને આ ઉદાસીનતા માટે આ બંને સ્વરૂપને સમજવાના છે. બે વાત, એક છે ક્ષણિક અને એક નિત્ય. ક્ષણિકને ભોગવવાથી સંસાર થાય છે એવું માનનારાએ ક્ષણિકને છોડવાથી મોક્ષ થાય છે એમ માની લીધું. ક્ષણિકને ભોગવવાથી સંસાર વધ્યો છે, સંસારમાં ભટક્યા, પરિભ્રમણ થયું, તેથી ક્ષણિક એટલે પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગો. ક્ષણિક પાંચ ઇન્દ્રિયના વિષયોને ભોગવવાથી સંસાર છે, તો ક્ષણિક પાંચ ઇન્દ્રિય વિષયોના ભોગને ભોગવવાનું છોડવાથી મોક્ષ છે એવું માની લે છે. પણ અહીંયા એ વાત બતાવે છે, ક્ષણિકને ભોગવવાનું ફળ પણ ક્ષણિક છે અને ક્ષણિકને ભોગવવાનું છોડવાનું ફળ પણ ક્ષણિક છે. ક્ષણિકને ભોગવવાનું ફળ નરક અને નિગોદનું ક્ષણિક પર્યાય છે અને ક્ષણિકના ભોગોને છોડવાનું ફળ સ્વર્ગાદી દેવાદી ગતિરૂપ ક્ષણિક પર્યાય છે. ક્ષણિકના ભોગને ભોગવીને કોઈ મોક્ષે જેમ જતું નથી એમ ક્ષણિકના ભોગોને છોડવાથી પણ કોઈ મોક્ષે જતું નથી. નિત્ય આત્માની અનુભૂતિના બળે જીવ મોક્ષે જાય છે. નિત્યના અનુભવના બળે નિત્ય સુખ પ્રગટ થાય છે. નિત્યના અનુભવના બળે નિત્ય અવસ્થા પ્રગટે છે. એ અપેક્ષાએ એ વાત બતાવી કે ક્ષણિકના ભોગોમાં જે અટકતા નથી ને છોડી દે છે, એ પણ બીજી અપેક્ષાએ તો કે આ અટકેલા જ છે, કારણ કે ગ્રહણમાં અટક્યા હતા પેલા, હવે ત્યાગમાં અટક્યા છે. પણ ગ્રહણ ત્યાગથી રહિત જ્ઞાયક સ્વભાવ જે હું છું એની સ્પર્શના ને એવો અનુભવ અંતરમાં જ્યાં સુધી
ન થાય ત્યાં સુધી એ નિત્યની અનુભૂતિ વગર આવું તો અનંત વાર કર્યું છે, અનંત વાર કર્યું છે. કૃપાળુદેવે આ વાક્ય લખ્યું છે 382-362 નંબરનો પત્ર વારમણા થયો એ વાત હતી કે તમે આમાં શુભ ભાવ જો આવે તો એ શુભ ભાવના કારણે તમને પુણ્ય બંધાય, એવા શુભ ભાવના કારણે પુણ્ય બંધાય. અને પુણ્ય બંધાયમાં આ શબ્દ વાપર્યો છે, મહાત્માનો યોગ થાય. શુભ ભાવ ભાવ્યા ભગવાનની ભક્તિના, ગુરુ પ્રત્યેનો મહિમા ભાવ તમે કહો છો મને બહુ મહિમા ભાવ ગુરુનો મહિમા ભાવ બહુ હતો. ગુરુનો તો આદર હોવો જોઈએ, ગુરુનો આદર હોવો જોઈએ. ગુરુ બેઠા હોય ને આપણે એ જે આસન પર બેઠા હોય એ આસન પર આપણે બેસવું કેવી રીતે? આખા મુંબઈમાં એક જ વિદ્યાર્થી એવા છે જે બિલકુલ નીચે બેસતા હશે, આખા મારા એમને પુષ્પાબેન ઉપર ના બેસે, મેં તો જ્ઞાન પછી અને કે મને બધી વખતે ગુરુ મળી ગયા, જયારે પણ જોઈએ ત્યારે મળી ગયા. તો કે તમારા ભાવ તમારામાં એવા હોય ને તો તમને ગુરુનો યોગ થઈ જાય ને થઈ જ જાય. પેલા શિષ્યનો જન્મ થાય. હવે બીજું સમર્પણ ભાવ. હવે ખાસ વાત એ સમજવાની છે કે સમર્પણ ભાવ વાળા શિષ્ય જગતમાં કેટલા છે. સમર્પણ જોઈએ, સમર્પણ. સિદ્ધિ વિનાયકની લાઈનો અને મુંબાદેવીમાં જે લાઈનો, મહાલક્ષ્મીમાં જે લાઈનો, એ શું સમર્પણ ભાવ નથી? તો સમર્પણ ભાવથી જો ગુરુ મળતા હોય તો એને ગુરુ કેમ ન મળ્યા, સદગુરુ કેમ ન મળ્યા? કારણ કે સમર્પણ ભાવની સાથે સમજણનો પણ ભાવ જોઈએ. આ બે વાત સમજવા જેવી છે. એકાંત એમાં પણ નથી લેવાનો, કારણ કે અનાદિથી આ જીવ એકલા સમર્પણથી ઠગાયો છે અથવા એકલી સમજણથી ઠગાયો છે. સમજણ, બસ મને ખબર છે ગુરુ કોને કહેવાય, બધું ગણિત ગણે છે, પણ સમર્પણ નથી. અને ક્યાંક તો સમર્પણ જ કર્યું પણ ત્યાં સમજણ નથી, કોણ ગુરુ કોણ કુગુરુ, કોણ સાચા દેવ કોણ કુદેવ, કોણ વિતરાગી કોણ રાગી. સમજણ અને સમર્પણ એ બંને જોઈશે. સમજણ એટલે જાણીને સમર્પણ ભાવ, અને ત્યારે જ થાય છે. જાણ્યા વગરનું સમર્પણ તો બિલકુલ અજ્ઞાનતા અને મૂર્ખતા છે કે દુકાનમાં ગયા ને વસ્તુ જે છે વસ્તુ સમજતા તો નથી કે આ કઈ કંપનીની છે, શું છે, કેમ છે, અને આના ફટાફટ એને 10,000 રૂપિયા આપવા તૈયાર થઈ ગયા. લો, પણ આ 10,000 રૂપિયા, ઘડિયાળ 10,000 રૂપિયાની છે, એને યોગ્ય છે કે નહીં, એની પૂરી સમજણ જેને હોય અને ત્યાં સમર્પણ ભાવ થાય તો બરાબર છે. પણ આમનામ 10,000 રૂપિયા આપીને આવતો રહે તો એ સમજણ વગર એ ઠગાવાના ડગલે પગલે ચાન્સ છે. આજ સુધી આવું થઈ ચૂક્યું છે, એક વાર નહીં અનંત વાર. નહીં તો અહીંયા ન હોત અને દુનિયા આટલી દુઃખી ન હોત જો બધું જ વ્યવસ્થિત ને બરાબર સમર્પણ ભાવથી કામ થઈ જતું હોત. સમજણ પણ અંદર જોઈએ ને સમર્પણ ભાવ પણ જોઈએ. પણ એવું છે કે સમજણમાં એટલી ચાંચ ડૂબતી નથી, એટલો નિર્ણય લેવાની પોતાનામાં એવી ક્ષમતા લાગતી નથી, એટલે એક જ માન્યું કે અત્યારે સમર્પણ ભાવ, સમજણ આવશે ત્યારે આવશે. પણ આ તો એવું છે, આ 10,000 રૂપિયા એક જ મૂડી છે મારી પાસે અને એ હવે ત્યાં ચૂકવી દીધા, હવે શું ચૂકવીશ? અત્યારે તો સમર્પિત કરી દીધું, હવે સમજણ આવશે ત્યારે પછી પેલું સમર્પિત થયેલું છે ને એને સમજણ જ અંદરમાં નહીં આવવા દે. કારણ કે ત્યાં એ જ થઈ ગયું કે જ્યાં સમર્પણનો ભાવ છે ત્યાં અવગુણ તમને દેખાશે જ નહીં. સમર્પણ ભાવ આવી ગયો ત્યાં અવગુણ નહીં દેખાય, હવે બધા સદગુણ દેખાશે. સમર્પણ ભાવ છે ત્યાં, અને ત્યાં કોઈ પણ ક્રિયા એ યોગ્ય લાગશે, બરાબર છે, કરવા યોગ્ય છે. સમર્પણ ભાવ છે ત્યાં, સમર્પણ ભાવ. ગાંધીનગરમાં થોડા વખત પહેલા બન્યું હતું કે આશારામ બાપુ ના જે શિષ્યો છે દુકાનો તોડી નાખી, આ તોડી નાખી. સમર્પણ ભાવ છે. આશારામ બાપુના વિરુદ્ધમાં કઈ પોલીસે કર્યું તો એના કારણે આવું બધું કામ એમણે કર્યું. તો સમર્પણ ભાવ હોય ત્યાં તો હિંસા સુધી જીવ ઉતરી આવે છે. સમર્પણ છે પણ ત્યાં સમજણ નથી. સમજણ. હું ઘણી વાર કહું છું કે ગુરુની સામે ગુરુ બનવાની કોશિશ નહીં કરવી.
એટલે ગઈકાલે જ એક ઘટના એવી બની, એક ગુરુની પર ડેફિનેશન બતાવી કે ભાઈ અહીંયા શિષ્ય બેઠા છે અને ગુરુ પણ બેઠા છે, અને એક શિષ્ય છે એ બીજા શિષ્યને સમજાવવા લાગી ગયા કે આમ નહીં આમ હોય, આમ નહીં આમ હોય. એટલે ગુરુની હાજરીમાં બીજાની સામે બીજાના ગુરુ બનવા બેસી ગયા. એટલે ગુરુની સામે બીજાના ગુરુની સામે ગુરુ નહીં બનવું, એમ ગુરુની સામે. તો એ શિષ્યએ મને પ્રશ્ન બહુ સરસ પૂછ્યો, અને રહસ્ય છે એમાં કે ગુરુ સામે અહીંયા બેઠા હોય અને સામે શિષ્ય છે, એટલે બધા શિષ્યો છે, એમાં એક નંબરનો શિષ્ય બીજા નંબરના શિષ્યને કઈ સમજાવે એટલે ગુરુ બન્યો, એ યોગ્ય નથી. પણ જૈન ધર્મમાં એવું પણ બતાવ્યું છે કે ગુરુ બેઠા હોય, ભલે ગુરુ ગુરુ પદે, પણ શિષ્ય પોતે પુરુષાર્થ કરીને ભગવાન બની જાય, પુરુષાર્થ કરીને ભગવાન બને તો એ ચાલે. ગુરુની હાજરીમાં ભગવાન બને એ ચાલે, પણ ગુરુની હાજરીમાં ગુરુ બને એ ન ચાલે. આટલું છે કે બસ પોતે અંદરમાં ઊંડો ઉતરી જાય અને એ જ ગુરુનો અભિનય કર્યો, પાછો ભગવાન બની ગયો એટલે ગુરુનો અભિનય નથી કર્યો, કારણ કે ગુરુએ એને ગુરુ બનવાનું નતું કીધું, ભગવાન જ બનવાનું કીધું હતું. અને એ કામ એને કર્યું, એ જ એને જીવનમાં અપનાવ્યું, જે ઉપદેશ એને સાંભળ્યો એ ઉપદેશને આચરણમાં ઉતાર્યો કે પરમાંથી હટીને સ્વમાં વસી જા, બસ. અને એ કામ એને કર્યું. ગુરુની હાજરીમાં ગુરુ નહીં બનવું, ભગવાન બનવાની છૂટ છે. તો એમાં પત્રમાં જ કૃપાળુદેવે લખ્યું છે કે પુણ્ય બાંધ્યા શુભ ભાવથી એને આગળ જતા આ શબ્દો આપણે મહાત્માનો યોગ થાય અને એના કારણે પછી જીવ એ પામે. આ કથનનો ઊંધો અર્થ, જ્ઞાનીના વચનોના આશયને એટલું ઊંધું અર્થઘટન જે થયું છે એના કારણે જ આ રીતે થયું. કારણ કે એમાં એકાંત વાળી દ્રષ્ટિ લઈ લીધી, એકાંત દ્રષ્ટિથી કે ભાઈ મહાપુરુષોનો યોગ થશે, મહાપુરુષો મને પમાડી દેશે, મહાપુરુષો પમાડી દેશે. પણ ત્યારે એ વિચાર કરે કે મહાપુરુષ તીર્થંકર જેવા મહાપુરુષ પણ ન પમાડી શક્યા. તો આ મહાપુરુષ જે સદગુરુની મહિમા બતાવે કે ગુરુનો યોગ થાય, એ ગુરુ મને ક્યાં પમાડવાના છે? જીવ એમાં એને પામવું હશે તો પોતે પામશે પુરુષાર્થથી. બીજાના પગે ચાલીને મારે નથી જવાનું, મારે મારા પગે ચાલીને જવાનું છે. ગુરુના પગ મને કામમાં નહીં આવે, મારા પગ કામમાં આવવાના છે. ગુરુ તો ચાલતા હશે એ જોઈને જ તે કે આયા આવે પાછળ પાછળ મારે ચાલવાનું છે, ગુરુને ફોલો કરવાના છે. જે માર્ગે ગુરુ ચાલે છે એ માર્ગથી પાછળ પાછળ આપણે ચાલીએ છીએ. પણ એ તો લઈને પણ જતા નથી. ને આ જો થઈ શકતું હોત તો તીર્થંકર પ્રકૃતિ તો ક્યારે કેવી રીતે બંધાણી હતી? આ ભાવથી જ બંધાણી હતી. બધા જીવ પામે, બધા જીવ પામે, બધા જીવ પામે, એ ભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાણી હતી. જયારે એ દિવ્ય ધ્વનિમાં ઉપદેશ આવ્યો ત્યારે તો પછી ફળી જવી જોઈએ અને ભગવાન પમાડી દેવા જોઈએ. ભગવાન પોતાના મા બાપને પણ ન પમાડી શક્યા તો બીજાને શું પમાડે? તીર્થંકરનો જીવ પોતાના મા બાપને પમાડી શકતો નથી તો મહાપુરુષો એ શિષ્યને કેવી રીતે પમાડે? જ્યાં સુધી શિષ્યમાં સમર્પણનો ભાવ નથી અને સમજણ નથી, બે વાત નથી, ત્યાં સુધી એ નહીં પામે. પહેલા જોશે સમજણ ને પછી જોશે સમર્પણ. સમજણ જ્ઞાનનું નામ છે, સમર્પણ ચારિત્રનું નામ છે. જાણે તો સમર્પણ કરે, જ્ઞાન વગર અંદરમાં સમર્પણ કરે કેવી રીતે? જાણ્યું કે આ વસ્તુ આટલી મૂલ્યવાન છે, આની કિંમત આટલી વર્થ છે કે આ 10,000 રૂપિયાની ઘડિયાળ છે, તે ઠીક છે ચૂકવવા તૈયાર છે. જાણ્યું પૂરું સ્વરૂપ તો સમર્પણ ભાવ આવે. પણ ખરેખર આ વાક્ય એટલા માટે જીવને રૂચી જાય છે કે મહાપુરુષોનો આશ્રય લેવાથી બસ પામશે. એકાંતમાં બેસીને સૂક્ષ્મતાથી વિચાર કરશું ને તો તમને એ વાતનો અહેસાસ થશે કે આમાં આપણે બીજું કંઈ નથી કરતા,
પોતાની પર ઉપર આશ્રિત રહેવા વાળી જે વૃત્તિઓ અનાદિની છે એને જ તે ડાયવર્ટ કરી છે. પરના વિના મારું અસ્તિત્વ નથી, પર વગર મારી સત્તા નથી, પર વિના જીવન કેમ ચાલે? બસ એટલે પર તો જોઈએ. પરને હું કેમ છું? પત્ની 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 પત્નીની એટલી ગુલામી, સ્વતંત્રતા નહીં, એટલી બસ પત્ની એમ કે આમ કરું, આ કરું, આમ કર, આમ કર, આમ કર, આમ કર, બધું કરે. ગુરુએ આવીને કીધું આ ક્ષણિક છે ભાઈ, આ ભાવ પર્યંત છે અને અમુક સમયનું આયુષ્ય છે. બિલકુલ વીજળીના પલકારા જેવો આ મનુષ્ય ભાવ છે. ચેતી જા, ચેતી જા એમ કરીને સમજાવ્યું. ઠીક છે, હવે બિલકુલ પત્નીને છોડી દીધી. પણ આવી ઉત્તમ વાત બતાવનારા ગુરુજી હવે હું આપને કેમ છોડું? હવે હું આપને કેમ છોડું? હું આપને નહીં છોડું. આમાં બીજું કશું જ નથી થયું. એક જગ્યા વાળી જે પર ઉપર આધીન વાળી, પરાશ્રિત વાળી જે વૃત્તિ હતી એ ડાયવર્ટ થઈ ગઈ. અને એટલા માટે જ મહાવીર ભગવાને પર સાથેનો સંબંધ જ તોડી નાખ્યો. કોઈ પર નહીં જોઈએ. સ્વમાં પરિપૂર્ણતા છે તો પર શા માટે? એકવાર હા તો પાડ, હા પાડ, બસ હા પાડીશ તો કાલે પામીશ. બધા પાડો છો, સારી વાત છે, ચલો પામશો. રવિભાઈ પાડો છો ને, આ તો એમ કે ભાઈ હું પરિપૂર્ણ છું, સ્વભાવથી પરિપૂર્ણ છું. સ્વભાવની પરિપૂર્ણતાથી, ભલે પર્યાયમાં તો અપૂર્ણતા છે પણ સ્વભાવની પરિપૂર્ણતાનો એકવાર હકાર ગુરુદેવ તો વારંવાર પ્રવચનમાં કે એકવાર હા પાડ કે પાડતા પણ કેટલાય બધા પરાણે પાડતા. શું કરે બેસવું છે ને ક્લાસમાં પ્રવચનમાં. હા બરાબર છે. અંદરમાં એટલો નિર્ણય તો દ્રઢ થયો છે જીવનો. એ નિર્ણય તો એનો દ્રઢ થયો છે કે આ જ્ઞાયક ભાવથી પરિપૂર્ણ તત્વ છું, અધૂરાપણું નથી. જે ના બળે એ 23 માંથી એક પણ તીર્થંકર ન પામ્યા. એટલે કે આદિનાથ ભગવાનને છોડી આદિનાથ ભગવાનનો આશ્રય અજીતનાથ ભગવાને નહીં લીધો, અજીતનાથ ભગવાનનો આશ્રય પછી શંભુનાથ ભગવાન નહીં લીધો, અને 23 તીર્થંકરોનો આશ્રય પછી એવી રીતે એમની શરણાગતિ મહાવીર ભગવાને નહીં લીધી. 24 કોઈની શરણાગતિ નહીં લીધી. અને આજે આ જીવ એ જ ભાવના ભાવે કે હું 24ના શરણમાં રહું, અને 24 નહીં અનંતના શરણમાં. તો જે ભૂલ હતી, જે એમણે નથી કરી, એ ભૂલ કરવામાં પાછી અત્યારે આવા ભાવ આવે. પણ આમાં જે ઉપાદેય બુદ્ધિ કે આ તો આનાથી જ પહોંચ્યા છે, આ જ લઈ જશે, આ નહીં લઈ જાય, આ છૂટવાથી જ જશે. પોતાને નીચો નહીં માનો. આ ભૂમિકા છે. પાત્રતા તો જોઈએ ને. આ જ્ઞાયક ભાવ સમજવાની પાત્રતા શું? પાત્રતા એટલી જ કે મેં તમને જ્ઞાયક ભાવની વાત કરી અને તમે મને પથ્થર સામે નહીં ફેંક્યો, બસ આ જ તમારી પાત્રતા. મેં જ્ઞાયક ભાવની વાત કરી અને તમે વચનથી તમે પ્રહારો ન છોડ્યા, આ જ તમારી પાત્રતા. મેં જ્ઞાયક ભાવની વાત કરી અને મનમાં તમારે કોઈ એવા વિકલ્પોના તરંગો ન ઉઠવા લાગ્યા અને શાંત ચિત્તે આ વાતને સાંભળતા રહ્યા, આ જ પાત્રતા. આ પાત્રતાના લક્ષણ છે. અને આનો અર્થ શું? કે તમે મારી નજરની સામે આવી ગયા એટલે દેખાઈ ગયા કે આ સંઘની પંચેન્દ્રિય તો છો જ. તે ક્ષયોક્ષમ જ્ઞાન તો તમારું એટલું છે જ કે સંઘની પંચેન્દ્રિયને 5 ઇન્દ્રિયને મન તો હોય. અને હવે આ જે પથ્થર માર્યો નથી, વચનથી પ્રહાર છોડ્યા નથી ને મનથી વિકલ્પોના તરંગો ઉઠ્યા નથી, આ જ તમારી વિશુદ્ધિને બતાવે છે. તો જેનામાં ક્ષયોક્ષમ લબ્ધિ છે ને વિશુદ્ધિ લબ્ધિ છે, એને તો પછી દેશના નિયમથી છે, ત્રીજી દેશના છે. હવે દેશના આ ઉપદેશ કોને આપો? આ બે જેનામાં હોય એને આપો, કે જેને 5 ઇન્દ્રિયને મન સામે હોય તો એને આપો.
અને પછી કે આ વાત તમે બતાવતા હો ત્યારે એનામાં પથ્થર ન મારા 3 કામ જે મન વચન કાયાથી રિએક્શન ન કરી દે એની વિશુદ્ધિ, એ એટલો શાંત પરિણામ વાળો છે, એને આપો. કારણ કે મોઢામાં માંસ હતું જયારે એ સિંહને મહાવીર ભગવાનની એ અવસ્થામાં, સિંહની અવસ્થામાં, ત્યારે એ મુનિરાજે, 2 મુનિરાજે સિંહને એ પણ નતું કીધું મોઢું ધોયા, મોઢું ધોઈને આવો. અને ઉપદેશ આપ્યો અને સિંહને સમ્યક દર્શન થયું. હવે વાત એ છે કે એ જે ઉપદેશ આપ્યો ને સિંહને સમ્યક દર્શન થયું, તો સમ્યક દર્શન તો આત્માના અનુભવ વગર થતું નથી. તો એ સિંહને ઉપદેશ પણ પછી આત્માનો જ આપ્યો હશે. ખાસ એ છે કે હજુ અહીંયા અમે તમને બેસાડવા માંગીએ છીએ ઊંચા આસને, અને તમારે જાણી જોઈને હજી નીચે નીચે રહેવું છે કે તમે શિષ્ય તરીકે રહેવા માંગો છો. અમે તમને ગુરુ નહીં, અમે ભગવાનના પદે બેસાડવા માંગીએ છીએ. એ પદ અને બેસાડવા શું, તમે છો જ અત્યારે બેઠેલા છો, સ્વભાવમાં ભગવાન છો, સ્વભાવથી ભગવાન છો. અને આ અભ્યાસ છે, એ અભ્યાસ અહીંથી જ શરૂ થાય છે. તમે અભ્યાસ કરો એવો, જેવા તમે બહાર નીકળ્યા, જે ભાઈને જોયા આ પણ ભગવાન આત્મા છે, આ પણ ભગવાન આત્મા છે. કોઈ બેનને જોયા આ ભગવાન આત્મા છે. છોકરો જોયો, છોકરી જોઈ, બાળક જોયું, વૃદ્ધ જોયા, દાદીમાં જોયા, કીડી જોઈ, કૂતરા જોયા, બિલાડા જોયા, ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા. આ અભ્યાસ ખોટો છે. એટલા માટે ખોટો છે કારણ કે આ અભ્યાસથી એક પણ જીવ ભગવાન આત્મા દેખાવાનું નથી. જ્યાં સુધી અહીંયા પોતે હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, એ જ્યાં સુધી અહેસાસ ન થાય ત્યાં સુધી સામે નહીં થાય. જેણે પોતે પોતાને એવું અંદરમાં જાણ્યું, અનુભવ્યું કે આ ભગવાન આત્મા તે હું, હવે દેહ સાથે હોવા છતાં પણ દેહથી જુદો, રાગ હોવા છતાં પણ રાગથી જુદો, એવો ભગવાન આત્મા હું. એટલે એ જુદો જોવાની હવે એને અંદરમાં શક્તિ અહીંથી પ્રગટી છે. હવે એને અહીંયા પણ જુદો દેખાઈ શકે છે, કારણ કે ચશ્મા એને અહીંયા જ લગાવવાના હતા, એ લગાવ્યા, હવે બધું જ એને દેખાશે. ત્યાં વિકલ્પ પણ નહીં કરવો પડે કે આ ભગવાન છે ને આ ભગવાન છે ને આ શરીરથી જુદા છે, એમ નહીં. સહજતા એવી હશે, જેમ અત્યારે જેમ સહજ રૂપે દેખાઈ ગયું કે આ શરીર છે, આ મનુષ્ય છે, આ તિર્યન છે, સહજ, એમ સહજ થઈ જાય છે. ત્યારે વિચાર રોજ રોજ નથી કરવો પડતો, આ મારો ભાઈ છે, આ મારી પત્ની છે. કેટલી વાર વિચાર કરીએ દિવસમાં? કઈ નહીં, અંદરમાં એટલું ધરબાઈ ગયું છે, ઠસાઈ ગયું છે, આ પત્ની છે, આ છોકરા છે, આ મારું ઘર છે. તો એમ જેમ દ્રઢતા જેમ આવી છે, એમ આ પણ દ્રઢતા, હું ભગવાન આત્મા છું, આ પણ ભગવાન આત્મા છે, એ સહજતા, એનો પણ વિચાર નથી કરવો. જે જીવ પરમાત્મા જોવે છે, જે જોવે છે એ થાય. એ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. હા, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. પહેલું વાક્ય તો સર્વ જીવ છે સિદ્ધ સમ. સર્વ જીવ છે સિદ્ધ સમ. સિદ્ધ ભગવાનને જેવી શુદ્ધ પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ છે, એવું શુદ્ધ દ્રવ્ય સ્વભાવ દરેક જીવમાં છે. એ જ કહું કે પેલા પરમાં એવું છે, પછી થાય. પોતે નથી આવતું. સર્વ જીવ છે સિદ્ધમ, એટલે પોતે પણ ના, બરાબર. સર્વ જીવ છે સિદ્ધસમ, તો સિદ્ધ એ પૂર્ણ શુદ્ધ પર્યાયને બતાવી, પણ એ પૂર્ણ શુદ્ધ પર્યાયને બતાવીને અંતરમાં પછી પોતાની હવે મહિમા બતાવી. પોતાની મહિમા એ તો ખાલી એટલા પૂરતું હતું. આના માટે મેં તમને પેલી નિરમા કંપનીની એડવર્ટાઇઝનું એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ હોય તો, ઉમરાળામાં, કે એક કપડું ચોખ્ખું છે બિલકુલ અને એક કપડું ગંદુ છે. તો એ કહે છે કે જે આ ચોખ્ખું કપડું છે ને, એવું જ ચોખ્ખું કપડું થવાની શક્તિ આ કપડામાં પણ છે જે મેલું છે.
સ્વભાવથી તો એ પણ આવું છે. આ પર્યાયમાં ચોખ્ખું થયું છે, આ શક્તિ અપેક્ષા એ ચોખ્ખું છે. પર્યાયમાં શું છે, પણ શક્તિ અપેક્ષા તો આપણે એટલું જ ચોખ્ખું છે જેટલું આ પર્યાયમાં ચોખ્ખું છે. અને તમે અમારો નિર્મા સાબુ વાપરશો તો આ થઈ જશે. તો કહેવાનો એ હવે એ આ ચોખ્ખું કપડું જોયું, ચોખ્ખું કપડું જોયું, પણ એ ચોખ્ખું કપડું જોયું અને પછી એ ચોખ્ખા કપડામાં અટકી નહીં રહ્યા. હવે અહીંયા આવ્યા જેમાં સિદ્ધ સમજોય એ થાય. આ શ્લોક કેવી રીતે છે? સર્વ જીવ છે સિદ્ધ સમ. જગતમાં રહેલા સર્વ જીવોનો દ્રવ્ય સ્વભાવ સિદ્ધ ભગવાનની જેવો જ શુદ્ધ છે. જે જીવ આ વાતને સમજે છે એ જીવ પોતે સ્વયં પર્યાયમાં પણ સિદ્ધ થાય છે. આનો મતલબ એ પ્રક્રિયા જે અભ્યાસની પ્રક્રિયા છે એ પેલા સિદ્ધ સમ જાણે કે પેલા હું સિદ્ધ છું એમ જાણે. હા, હું સિદ્ધ સમ, સર્વ જીવ છે સિદ્ધ સમ, બરાબર છે. આ કપડું જે છે એ આના જેવું ચોખ્ખું છે. પછી હવે આના જેવું ચોખ્ખું છે ને એ બતાવ્યું, પણ પછી આના જેવું એ નીકળી ગયું અને ચોખ્ખું છે. પછી કેટલી, એ તો ખાલી એક ઇન્ડિકેટ કરવા માટે હતું કે અહીંથી પાછો વાળવા, અહીંથી પરમાં ન જતો રહે, પારકામાં ન જતો રહે, એટલા માટે એને અટકાવવા માટે, ટકાવી રાખવા માટે ત્યાં હતું. પણ હવે કે અત્યારની ભૂમિકામાં તો હજી અંતરમાં તો જવાતું નથી, અંતરમાં જવાતું નથી, તો પછી બીજો કોઈ ઉપાય નથી આના વગરનો. તો આ જ એકમાત્ર ઉપાય છે. પણ એ અંતરમાં નથી જવાતું ને એનું મૂળ કારણ આ છે, કારણ કે આમાં ઉપાદેય બુદ્ધિ રહેલી છે ક્યાંક ને ક્યાંક હજુ પણ, કે ના આ તો આ એને પણ હે જાણો. કરો એ અલગ વાત છે, પણ હે જાણીને કરો, હે માનીને એ કરો. એટલે કે ભગવાનના દર્શન કરવા માટે જાઓ છો, હું એ કહું છું કે ભગવાનના દર્શન કરવા માટે જાઓ છો, પણ એ કાર્ય શુભ કાર્ય છે, એ શુભ કાર્ય છે, કરવા યોગ્ય નથી એમ માનીને એ કરે. અભ્યાસની વાત કરવા જઈએ, પ્રેક્ટિસ કેવી રીતે કરવી? પ્રેક્ટિસ શરૂઆત પોતાથી કરવી કે પરથી કરવી? પોતાથી. પહેલો ઘડો ઊંધો મૂક્યો તો પછી બીજો ઊંધો જ છે. પછી શરૂઆત તમારાથી જ કરો. તમે અહીંયા જ્યારે તમે પોતાનાથી શરૂઆત કરશો ને, અંદરમાં પ્રગટેલી ન્યાયકની અનુભૂતિ એ તમે ત્યારે મહાવીર ભગવાનને જાણતા નથી, અને મહાવીર ભગવાનને જાણી લો તો તમે પછી પોતાને પણ જાણી દેશો. એ ઊંધી વાત છે. પોતાને જે જાણે છે એ ભગવાનને જાણે છે. એટલે ખરેખર જ્ઞાનીને જ ભગવાનની શ્રદ્ધા હોય છે. એનો મતલબ શું? કે અહીંયા જેવો અનુભવ થયો છે એ અનુભવ થયેલું એ ત્યાં અનુભવ તો ત્યાંનો થઈ શકતો નતો. આવા ભગવાનનું સ્વરૂપ પણ આવું. પેલા જે હતું એ અનુમાન હતું કે ભગવાન જેવા આપ છો એવો હું છું, એ અનુમાન હતું. હવે આ જે હું જેવો છું એવું જ જગતમાં બધા જીવ, એ અનુભવ પૂર્વક છે. અનુમાન અને અનુભવ આ બંનેમાં ફરક છે. હા, જ્ઞાન પરનું પણ હોય, અનુભવ એકલો સ્વનો હોય. સંસ્કાર અંતરમાં જેને અંતરમાં પોતાની મહિમા પોતાની એવી આવે, હું આવું પરમ તત્વનો શાંત ચિત્તે વિચાર તો કરે, પોતાની મહિમા ભાવથી એ શાંત ચિત્તે એનો વિચાર પણ કરશે. એનો વિચાર કરતા કરતા સહજ રૂપે એનો મહિમા ભાવ આવશે. અને આવા ભાવ સહજ સાથે આવે, પાછા સાથે આવા ભાવ આવે, શુભ ભાવ. અને શુભ ભાવમાં એટલો એને સંતોષ જ ન હોય, અટકવાનું ન હોય. કારણ કે જીવ મોટા ભાગે કષાયમાં અટક્યો છે. બેનશ્રીબેને આના માટે શબ્દો વાપર્યો, રૂંધાયેલો કષાય છે. રૂંધાયેલો કષાય છે.
અંદરમાં ભગવાનની ભક્તિ કરતા કરતા, ભગવાનના ગુણગાન ગાતા ગાતા, પૂજા કરતા કરતા, અથવા અહીં સુધી શાસ્ત્ર વાંચતા વાંચતા, પ્રવચન સાંભળતા સાંભળતા અંતરમાં તમને ક્યારેક આનંદ 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 એટલી શાંતિ લાગે. પણ આ શાંતિ જે છે, આ શાંતિ એ ઇન્દ્રિય સુખ છે. કઈ અલગ નથી. જેને સ્વભાવની અંદર જઈને અનુભવ કર્યો એ જીવ આ બેના ભેદને ટાળી દે છે, બે ભેદ ટાળી દે છે. એ જાણે છે કે પેલા ફિલ્મના ગીતો સાંભળીને જે કર્ણેન્દ્રિયના વિષયની પુષ્ટિ થતી હતી, હવે કર્ણેન્દ્રિયના વિષયથી આ પ્રવચન સાંભળીને કર્ણેન્દ્રિયના વિષયની પુષ્ટિ થઈ રહી છે. કાનથી સાંભળવાની મજા આવે છે. પેલા આંખથી જેમ દેખવાની દ્રશ્યો, ફિલ્મ દેખવાની મજા આવતી હતી, હવે આંખથી ત્યાં અક્ષરો વાંચવાની મજા આવે છે. આ ઇન્દ્રિય સુખ જ છે. પેલા જે મનના નિમિત્તે વિચાર કરીને, ભોગોના વિચાર કરીને આનંદ લેતા હતા, હવે આ બસ ખાલી મનના નિમિત્તે આત્માનો વિચાર કરીને, પરમાત્માનો વિચાર કરીને આ મજા આવે છે. આ ઇન્દ્રિય સુખ જ છે. અતિન્દ્રિય એને જ ખબર પડે છે આ ભેદ કોને છૂટી ગયો છે. એટલે આ બધું ઇન્દ્રિય એક કેટેગરીમાં કોણે રાખી દીધું? જેને એક ન્યાયકને અંદરમાં અનુભવી લીધું એને ખબર પડી કે આ બધું તો અલગ જ કેટ છે. આ ન્યાયકથી અલગ કેટેગરીનું હતું અને ભોગોની એ જ કેટેગરીનું હતું. અને આ ભ્રમના કારણે થઈને અત્યારે આ બે ભેદ તો થઈ ગયા છે કે પેલું આ તો સંસારનું સુખ ને આધ્યાત્મિક સુખ, પેલું ભોગોનું સુખ, પેલું ભૌતિક સુખ, આ આધ્યાત્મિક સુખ. આ આધ્યાત્મિક સુખ એ સ્ટેમ્પ લાગેલો છે. હવે એને છોડે શું કામ? એને પણ એ જાણે કે આ વચન બોલ્યા ભગવાનના, અહો 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 શ્રી સદગુરુ, એમાં જે આનંદ આવે છે ભક્તિનો, ત્યારે એમ લાગે કે બસ આમાં પણ મન જોડીને છૂપો આનંદ લઉં છું. આમાં મન જોડાય છે કારણ કે પર સાથેનો સંબંધ જોડાયો છે. આમાં સ્વતંત્ર ને સ્વાધીન આનંદ ક્યાં છે એવું એને લાગતું નથી, કારણ કે પેલો આનંદ તો છૂટી ગયો ભોગોનો, અંતરનો પ્રગટ્યો નથી. અને આ છોડી દો તો જાવ ક્યાં? એટલા માટે ભયભીત થઈ જાય છે કે ના, આવું નહીં કહો તમે કે આ આનંદ ઇન્દ્રિય સુખ છે. સાંભળવાની હિંમત નથી ચાલતી. એને ઇન્દ્રિય સુખ નહીં કહો. આ કઠોર સત્ય છે. પ્રવચન સાંભળવું ઇન્દ્રિય સુખ છે. પ્રવચન સાંભળવું એટલે સાંભળીને સુખ માનવું, આનંદ માનવો ઇન્દ્રિય સુખ છે. શાસ્ત્રો વાંચવા, વિચાર કરવો, આ બધું ઇન્દ્રિય સુખ છે. અને જીવ અહીંયા અટકે, એને રૂંધાયેલો કશાય કીધો. રૂંધાયેલો અંદર એવો પાણીપુરી મોઢામાં નાખીને ગળામાં એવી ફસાઈ ગઈ છે, રૂંધાઈ ગઈ, પણ તોય મજા આવે છે, તોય મજા આવે છે. અંદર આમ ગળું એવું આમ થાય છે તો એવી મજા આવે છે. આજે અંદર આજે પાણીપુરી ગળામાં જેમ અટકી ને રૂંધાઈ, તો એ ગમ્યું. એવો કશાય અંદરમાં એવો રૂંધાયેલો હોય છે તો પણ અંદરમાં એને રૂચે છે, એ ખબર નથી પડતી. હા, કહું આમ અતિન્દ્રિય સુખનું કારણ બની શકે, પણ આમાં સંતુષ્ટિ એ અતિન્દ્રિય સુખ પ્રાપ્ત ન થવાનું કારણ બની શકે. એ મોટું કારણ બની જાય. કારણ કે એને દુનિયામાં કેવા, આ પત્ની છોડવા જેવી છે, પત્નીમાં અટકવા જેવું નથી, પત્ની ક્ષણભંગુર છે, પત્નીમાં કંઈ નથી, આવું બતાવનાર ગુરુ, તો તરત જ પત્નીને છોડીને ગુરુને પકડ્યા. હવે ગુરુને પકડ્યા તો એવું કહેનારા તો દુનિયામાં ઘણા હતા કે પત્નીને છોડો, પત્નીને છોડો. પણ એટલે તો પાપરૂપ માનતા જ હતા કે પત્ની તો પાપરૂપ છે, પણ ગુરુ તો ધર્મરૂપ, એવું ગુરુને છોડવાનું કોઈ કહેતું નથી. એટલે હવે એ તો વધારે ડેન્જર થઈ ગયા ગુરુ તો, કારણ કે પેલું તો છૂટવાના ચાન્સ તો હતા ને, ક્યારેય પણ છૂટી જાય, એને ખબર પણ પડે કે આ છોડવા જેવું છે. આ તો લાગતું જ નથી. ગુરુ છોડવાનો ઉપદેશ કોણ આપે? મારા જેવા એકાદ બે કોઈ એવા હોય કહી દે કે ગુરુ નહીં છોડો. પુણ્ય છોડવાનું કોણ કે? સરસ દાખલો કપડાનો દાખલો પર સાબુથી આપણે મેલ કાઢીએ છીએ, પણ સાબુ રહેવા નથી દેતા, એને પણ પછી છેલ્લે જવું પડે છે, એને પણ ક્લીન કરીએ છીએ. સાબુ એ વ્યવહાર છે. સાબુ એ વ્યવહાર છે. વ્યવહાર છે. વ્યવહાર કરવા યોગ્ય છે. 3 વાક્ય યાદ રાખવાના છે. વ્યવહાર કરવા યોગ્ય છે, વ્યવહાર છોડવા યોગ્ય છે. પહેલું વાક્ય વ્યવહાર કરવા યોગ્ય છે,
બીજું વાક્ય વ્યવહાર છોડવા યોગ્ય છે, ત્રીજું વાક્ય વ્યવહારનું ફળ છોડવા યોગ્ય નથી. અને હજી એક ચોથું વાક્યમાં એડ કરવો તો વ્યવહાર છોડવા યોગ્ય છે પણ તોડવા યોગ્ય નથી. થોડો ખુલાસો કરવાનો કરી દો. વાત આવી છે. વ્યવહાર કરવા યોગ્ય છે. કપડું મેલું છે, મેલું કપડું છે, એના ઉપર સાબુ લગાડ્યો, આ વ્યવહાર કરવા યોગ્ય છે. સાબુ એક મેલ જ છે, સાબુના ફીણ નથી થતા, ફીણ સાબુ લાગે ફીણ થઈ ગયા તો કપડોમાં તો મેલ લાગેલો હતો, એ તો હતો જ તે, એ તો અશુદ્ધિ જ હતી, પણ આ ફીણ લાગ્યા એ અશુદ્ધિ જ થઈ. નવો મેલ એટલે વ્યવહાર કરવા યોગ્ય છે એટલે સાબુ લગાડવા યોગ્ય છે. બીજું વ્યવહાર છોડવા યોગ્ય છે એટલે હવે સાબુ લગાડ્યા પછી એ કપડાને પાણીમાં પલાળી નાખ્યું, મેલ પણ ગયો, સાબુ પણ ગયો, બધું ગયું, એટલે વ્યવહાર છોડવા યોગ્ય છે. વ્યવહાર છોડવા યોગ્ય છે પણ વ્યવહારનું ફળ છોડવા યોગ્ય નથી. સાબુ જે છે એ છોડવા યોગ્ય છે પણ સાબુનું ફળ જે મળ્યું ચોખ્ખાઈ કપડાની એ નથી છોડી દેવાની, પછી કપડું ગંદુ નથી કરવાનું. વ્યવહાર છોડવા યોગ્ય છે પણ વ્યવહારનું ફળ છોડવા યોગ્ય નથી, કારણ કે એના માટે તો આ બધી મહેનત હતી. અને ચોથી વાત, વ્યવહાર છોડવા યોગ્ય છે પણ વ્યવહાર તોડવા યોગ્ય નથી. 14 પગથિયા છે, તમે ચોથા પગથિયે પહોંચ્યા, 5મા પગથિયે પહોંચ્યા, 6ઠા 7મા પગથિયે પહોંચ્યા, તો જાઓ ઉપર પહોંચ્યા, તો જયારે 5મા પગથિયે પહોંચ્યા તો 6થું પગથિયું છોડી દો. જે ઉપર જાઓ તો નીચેનું છોડવા યોગ્ય છે, તોડવા યોગ્ય નથી. કારણ કે તમારું કામ થઈ ગયું છે, બીજા હજી કેટલાય લાઈનમાં ઉભા છે જે એ જ પગથિયેથી ચાલીને ઉપર આવવાના છે. એટલે આ વાક્ય સમજવા જેવું છે. વ્યવહાર છોડવા યોગ્ય છે પણ વ્યવહાર તોડવા યોગ્ય નથી. આ ઉપદેશ આ હું તમને આપું છું કે આ ગુરુને છોડો, ગુરુને છોડો. પણ જયારે હું ઇન્ડોનેશિયાના અને મલેશિયાના સ્ટુડન્ટને જયારે હું આ વાત બતાવતો હોઉં ત્યારે હું એને એ જ કહું કે આજે બટાટા ખાઈ લેજો. કેટલી દૂરની વાત છે, આજે બટાટા ખાઈ લેજો, બટાટામાં ચલાવી લેજો, કારણ ખબર છે નહીં તો આજે તો એવું માંસાહાર ને એવું દરિયાનું સી ફૂડ ને બધું એવું ખાવાના છે. એનાથી આગળ એ સ્થિતિ એની અલગ છે. પણ મને એમ લાગે છે કે તમારી પાસે 3 વસ્તુ ઓછી છે, એટલા માટે આયુષ્ય પણ ઓછું છે, બુદ્ધિ પણ ઓછી છે અને ધર્મની રુચિ પણ બહુ ઓછી છે. એ જીવોએ જેટલું બને એટલું જલ્દી અહીંયા આવી જવું. કારણ એ છે, એટલે આ ક્ષયોક્ષમ જ્ઞાન માટે પણ કહું છું. બુદ્ધિ વિલાસમાં આ જેમ કીધું, ગીતા શ્રી કૃષ્ણને યાદ નથી અને અર્જુનને પણ યાદ નથી, પણ તો એ કામ થઈ ગયા બેયના. અને જેને અત્યારે ગીતા યાદ કરી છે ઝઘડામાં, એ જે અત્યારે અશાંત ને દુઃખી થઈ રહ્યા છે. યાદ કરવું અલગ વાત છે. ત્યાં આપણા પ્રવચન ચાલતું ને, મુકેશ બધા યાદ કરતા, બધા વર્ડ ટુ વર્ડ આન્સર યાદ કર્યા. પછી મને કે પૂછો, તમે આ બધા લખેલા છે બધા, પૂછો. મેં લાવો પૂછી, લાવો એટલે તમે તો લખાવ્યા છે પણ તમારે જ પૂછવાના, તમને ખબર ને તમે શું લખાવ્યું? મને યાદ નથી શું લખાવ્યું. હવે બધા યાદ હોય, બધું વર્ડ ટુ વર્ડ. મને હું ચેક કરવા છે આગળથી લઈને ત્યારે હું એમને કહેતો, યાદ રાખવા કરતા ભલે એને અંદર પચાવી લો, બસ એ મહત્વનું છે. પરિણતિમાં વણાઈ જાય એ મહત્વનું છે. ભલે ઓછું યાદ રહેશે, ભૂલાઈ જશે, તમને તર્ક નહીં આવડે, યુક્તિ નહીં હોય તમારી પાસે, એવા તમે દલીલો નહીં કરી શકતા હો, બધું ચાલશે. કારણ કે જે પામ્યા છે એને પામવાની પ્રસિદ્ધિ નથી જોતી, અને જે તર્ક આપી દે છે એને પામવાની પ્રસિદ્ધિ માટે તર્ક આપે છે. તમે ક્રિકેટ રમો છો ગુરુ થઈને, કે તમે ગુરુ થઈને પતંગ ચગાવો છો, ગુરુ થઈને હોળી રમો છો, કે ગુરુ થઈને તમે આ કરો છો,
સમ્યક દ્રષ્ટિ પણ કરે છે. એટલે આને પ્રૂવ કરી દીધું કે હું સમ્યક દ્રષ્ટિ છું. પેલા હું પ્રૂવ કરી દીધું હું સમ્યક દ્રષ્ટિ છું. કારણ કે આ વાત સમ્યક દ્રષ્ટિને આમાં લાવવાની ક્યાં જરૂર હતી? તો એ કે જે પામ્યા છે એને કઈ જો ભલે કરે પણ આ પણ જવાબ ન આપે કે સમ્યક દ્રષ્ટિ કરે છે. ઠીક છે, જે કીધું તે કીધું. જો ખરેખર પામ્યા હોય તો એની સ્થિતિ તો આ હોય. જગત માટે કોઈ ક્રિયા નહીં થઈ. હા, ગુરુદેવ દવા લેતા હતા, ગાડીમાં બેસતા હતા, વિમાનમાં પણ બેઠા, અંદરમાં આત્માનો અનુભવ, આનંદના ઘૂંટતા પીનારા. અને એ જીવ મારા સાહેબને મને ઘણી વખત કે તમે આટલા વિમાનોમાં જાઓ, આટલી વાયુ કઈક જીવ આટલા મરી જાય, શા માટે આ જીવોની હિંસા કરો છો? ગુરુદેવ આવું કરતા, પણ ગુરુદેવને જયારે લોકો કહેતા ને ત્યારે એમ નતા કે સમ્યક દ્રષ્ટિ આવું કરે. કાંઈ નહીં ચૂપચાપ. કારણ કે પ્રધાનતા આપી હોય તો કઈક અસર થાય. કારણ આવું કેમ કીધું? ઇમ્પોર્ટન્સ આપ્યું હોય કે અરે આમને મને આવું કહી દીધું. આજે કોઈ અજાણ્યો વ્યક્તિ મને ગમે એમ કહી દે, ખરાબ શબ્દ બોલે, મને એમ ન લાગે, પણ આમાંથી કોઈ મને કહી દે એમ લાગે આનું કોઈ આવું મને કીધું. ઇમ્પોર્ટન્સ આપ્યું હોય તો અસર થઈ જાય. હવે જેને ફળને મહત્વ જ નથી આપ્યું તો એ પછી વચનો પણ એટલા પ્રભાવિત નથી કરતા. અને તોય પછી પ્રવચનમાં આટલું તો સમજાવતા કે ભાઈ પર્યાય દ્રષ્ટિ જેની છે એને એ જ દેખાય છે. દ્રવ્ય દ્રષ્ટિ જયારે અંદરમાં પ્રગટ થશે ત્યારે આ નહીં દેખાય, દ્રવ્ય દેખાશે. દ્રવ્ય દેખાશે. આ એક ખુલાસો કરતો આપણે જે સમ્યક દર્શન પ્રગટ થાય એ ક્રમે થાય કે એમનો કંઈક ક્વેશ્ચન હતો એટલે એમને થોડું સમ્યક દર્શન અમુક ગુણો, જેમ કે થોડા ગુણો આજે પ્રગટ્યા, પછી ધીરે ધીરે શુદ્ધતા વધતી ગઈ, શુદ્ધતા વધતી ગઈ. કશાયો મંદ પડતા જાય, આમાં તો ક્રમે થાય. કશાયોની મંદતા ક્રમે થાય. એટલો કશાયનો ભાવ કે પેલા તો દૂરના જ્યાં હતા ત્યાં પણ આપણે લડાઈ ઝઘડા માટે પહોંચી જતા, બચાવવા માટે પહોંચી જતા. હવે આવા તીવ્ર કશાય ભાવ ન રહ્યા, પરિવાર પૂરતું રાખ્યું, પછી પરિવારથી પણ હટી ગયા અને પછી એ પણ બંધ થયું. તો આ જે કશાયો ધીરે ધીરે એના ક્રમે મંદ પડે છે. પેલા કોઈ પોતાને ગાળ આપતું હતું તો ઝઘડો કરવા લાગતા હતા, હવે એમાં નથી લાગતા. પણ પરિવારને એમાં પણ નથી લાગતા. પણ ભગવાનને કોઈ કહી દે અમારા ભગવાનને, તો નથી સહન થતું. તો ક્રમે કરીને હવે એ જીવને કશાય એવા મન પડતા છે કે ભગવાનમાં પણ નથી કઈ થતું. કોઈને જે કેવું હોય તે કે કશાયની મનતા ક્રમે થાય. પણ સમ્યક દર્શન જે પ્રગટ થાય છે, સમ્યક દર્શન એ એક જ સમયમાં પ્રગટ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે સમયે નિર્વિકલ્પ આત્માનુભૂતિ થઈ એ જ સમયે સમ્યક દર્શન પ્રગટ થઈ જાય છે. પણ એની પાછળ આ બધો પુરુષાર્થ જે ભૂતકાળનો હતો બધો અંદર ગર્ભિત છે. પ્રગટવું એના માટે હું એક દ્રષ્ટાંત આપું છું. દોડ માટેનું, રેસમાં જે દોડે છે દોડવીરો, તો આખું રાઉન્ડ ફરતા બહુ દોડે. હવે એ જે પહેલો નંબર છે દોડીને પછી જેવી તરત જ અહીંયા રિબીને પહોંચ્યો, રિબીન કટ થઈ, એ પહેલો રિબીન કટ થઈ ત્યારે એ પહેલો નંબર આવ્યો. એના વગર પહેલો નંબર નતો. થોડો પણ દૂર હોય તો પહેલો નંબર હોવા છતાં પણ પહેલો નંબર નથી. એ વિજેતા નથી. વિજેતા તો ત્યારે છે જ્યારે રિબીન. કેટલી વાર લાગી? એક સમય લાગ્યો. પણ આ બધું જે દોડ્યો ને આ બધી મહેનત એના અંદર ગર્ભિત છે. એ રીતે સમ્યક દર્શન થાય છે તો એક જ સમયમાં. એટલે એમ નહીં સમજવું કે પેલા થોડોક આનંદ પ્રગટ થશે, પછી થોડો આનંદ, કારણ કે એ આનંદ પાછો પેલો ઇન્દ્રિય આનંદ હશે.
પ્રગટ થયેલો જે અતિન્દ્રિય આનંદ છે એ ક્રમે ક્રમે નથી પ્રગટતો. એ તો અતિન્દ્રિય તો એ જ સમયે, પહેલા જ સમયે પૂરેપૂરો પ્રગટે છે. એ તો પૂર્ણ કે અપૂર્ણ? કારણ કે પહેલો જે પ્રગટેલો જે લાગતો હતો એ તો કશાયની મનતાનો તો ઇન્દ્રિય સુખ જ હતું, અને એને સમ્યક દર્શનનું પાછું થોડું થોડું અંગ માની લેવું ને સમ્યક દર્શનનું સાધન પણ માની લેવું એ મોટો ભ્રમ છે. સમ્યક દર્શન એનાથી નહીં થાય. કશાયની મંદતા એટલે ગુણો પ્રગટ નથી થયા. કહું જ્યાં સુધી આ જે અનુભવની વાત છે, અજવાળું જે આવે અને જેની આંખ જ બંધ હોય એને અજવાળાથી શું પ્રયોજન છે? ગુણો તો પ્રગટ જ છે, અજવાળું તો હાજર છે. જેની આંખ જ બંધ હોય તો આંખ ખુલી, બસ આ જ પુરુષાર્થ છે. અને આંખ ખુલવાનો મતલબ છે અનંતાનુબંધી કશાય જતો રહેવો, મંદ પડવો નહીં. સમ્યક દર્શન કીધું ને, દર્શન એટલે દેખવું. આજે ખુલી આંખ ખુલી અને એક સમયમાં ખુલી, પણ એના પહેલા જે એનો નિર્ણય કીધો છે, નિર્ણય એનો દ્રઢ થતો જાય છે. આ સાંભળીને કે હું જાણનાર છું એમાં નિર્ણય થતો જાય છે, પણ એ અનુભૂતિ નથી બની જતી. અને ખાસ વાત આ સમજવાની છે, એને આત્માનું સ્વરૂપ ન માની લે તો જ પહોંચશે પ્રાપ્તિ સુધી. આને આત્માનું સ્વરૂપ ન માની લે, આ આત્માનું સ્વરૂપ નથી કે જે આકર્ષાયોની મનતામાં જે અંદરમાં શાંતિ લાગે છે એ કશાયનો આનંદ લીધો છે, કશાયનો જ આનંદ લીધો છે. જેમ ત્યાં રાગનો આનંદ હતો, આ રાગનો આનંદ છે. આત્માને પ્રાપ્ત કરવાનો પણ રાગ, એનો આનંદ છે. પ્રાપ્ત થશે એવો વિશ્વાસ, એનો આનંદ છે. હું પ્રાપ્ત તત્વ જ છું, હું પરમાત્મા તત્વ જ છું એવો જે વિકલ્પ, એનો આનંદ છે. નિર્વિકલ્પ અનુભૂતિમાં આ આનંદ નથી, ત્યાં અતિન્દ્રિય આનંદ છે. કારણ કે ત્યાં વિકલ્પ માત્ર નથી, વિકલ્પ નથી. શુદ્ધતા પ્રગટે તો પણ એ શુદ્ધતા પ્રગટે ક્યારે? આત્માને જાણે ત્યારે શુદ્ધતા પ્રગટે. એ શું છે? આત્માને જાણે એ જ સમયે શુદ્ધતા પ્રગટે. જાણે અને એમાં એકત્વ કરે ત્યારે આ પરિણતિ એટલે ચારિત્રની પર્યાય છે. જે જાણ્યું આ હું, તો એમાં જે એકત્વ કે આ હું જ છું, એ એકત્વના બળે આ શુદ્ધતા પર્યાયમાં પરિણતિમાં નિર્મળતા પ્રગતિ. શ્રદ્ધા એટલે પોતાપણું, જ્ઞાન એટલે સાચાપણું, ચારિત્ર એટલે સારાપણું. સમ્યક દર્શન થયું તો જ્ઞાન ચારિત્ર ઓટોમેટિક સમ્યક થઈ ગયા. જેમાં પોતાપણું થયું એ ઓટોમેટિક સાચા ને સારા થઈ ગયા. દીકરો ગર્ભમાં છે, પોતાનો છે, દેખ્યો નથી પણ પોતાનો છે. જન્મ આપ્યો પોતાનો છે એ ભાવથી, કારણ કે દેહ પોતાનો છે, દેહથી જન્મ્યું એ પોતાનું, ઓટોમેટિક એ ભાવ પડેલો છે. દેહ પોતાનો એટલે દેહથી જન્મ્યું તે પોતાનું, દેહ જેનાથી જન્મ્યો એ પણ પોતાના, ખાલી નામ અલગ આપ્યા છે. બાકી પોતાપણું તો પોતાપણું તો એ જ છે, અટેચમેન્ટ, બસ સંબંધ. નામથી શું પ્રયોજન છે? ત્યાં મા બાપ કીધા કે દીકરા કીધા, શરીરથી સંબંધિત છે તેને પોતાના. દીકરો પાડોશીના છોકરા સાથે ઝઘડે છે, ખબર છે પોતાના દીકરાનો વાંક છે, તો ના, આ સાચો છે, મારો દીકરો સાચો છે, મારો દીકરો સાચો છે, એ જ સાચો લાગે છે.
અને માને પણ છે અંતરમાં એક મૂળ કારણ એ છે કારણ કે જે પોતાનું લાગ્યું હોય ને એ જ સાચું લાગે અને એ જ સારો લાગે. બીજા ઘણા દેખાવડા હોય પણ પોતાનો છે એ જ સારો લાગે છે. તો સાચું અને સારું કોઈને જો માનવું હોય તમારે તો પેલા એને પોતાનું માનવું જરૂરી છે. અને આત્મા આપણને સત્ય સ્વરૂપી, સત્તા સ્વરૂપી, સારો, ઉત્તમ લાગતો નથી કારણ કે કોઈ પારકો લાગે છે. જેને લાગ્યું કે આ હું પોતા એટલે મેં તમે કીધું કે પરને અહીંયા નહીં રાખો. હવે પરને છોડીને હવે એકલા તમે તમારા ઉપર, પોતાના ઉપર અભ્યાસ કરો. પહેલો ઘોડો સીધો મૂકો. પોતાનાથી જ જો પુરુષાર્થ શરૂ કર્યો તો ઓટોમેટિક પછી આત્મા મહાન લાગશે. આ પોતાનું શ્રદ્ધાના બળે જ્ઞાન ને ચારિત્ર ઓટોમેટિક પલટાઈ જાય છે. વિશેષ લેશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સૌવસાહ